કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. અત્ર ઉપસ્થિત આ સમગ્ર આયોજનના પ્રધાન મનોરથી એવા દીપકભાઈ પરીખનો સમગ્ર પરિવાર એવં આ દિવ્ય અને અલૌકિક કથા સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, ગત 2 દિવસથી કૃષ્ણ ચરિત્રનો પ્રવાહ શ્રી ગોપાલલાલજીના મંદિરના ઘાટ ઉપર વહી રહ્યો છે અને આપણે બધા જ સાથે મળી અને આ કૃષ્ણના આનંદના પ્રવાહને ઘૂંટડે ને ઘૂંટડે પાન કરી રહ્યા છીએ. કથા બેસાડે કોઈ એક જણા, પણ બેસે બધા જ માટે. જ્યારે પણ કથા શ્રવણ કરવા આવો ત્યારે ક્યારે પણ એવી ભેદ બુદ્ધિથી ન બેસતા કે આ મેં ક્યાં બેસાડી. દરેક બેસનારે એમ જ વિચારવું કે આ બેસાડનારો હું જ છું. કથા ભલે બેસાડી કોઈ હોય પણ બેઠી મારા માટે જ છે. અને હું તો ઘણીવાર કહું કે આપણે એમ માનીએ કે મેં કથા બેસાડી, ખરેખર તો કથા આપણને બેસાડતી હોય છે. બાકી અત્યારનો કોઈ માણસ કલાક પણ એક જગ્યાએ બેસે એમ છે? 100 કામ માથા પર લઈને આપણે દોડતા હોઈએ અને 3-3, 4-4 કલાક એક જ જગ્યાએ આટલા દિવસ સુધી બેસું. ખરેખર તો કથા આપણને બેસાડે છે. આજના ભટકતા માણસને કોઈ એક સ્થાન પર સ્થિર કરતું હોય. સ્થાનમ પ્રાપ્સસી શાશ્વતમ. જગતના બધા જ સ્થાનો પરિવર્તનશીલ છે. એક પ્રભુના ચરણારવિંદનું સ્થાન એવું છે જે શાશ્વત છે. અને એટલે જ ગીતાજીમાં ભગવાન કહે છે કે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. તો શું મળશે? શરણે જવાથી થશે શું? તત્પ્રસાદાત પરામ શાંતિ. આજે માણસ શાંતિ મેળવવા માટે જ અશાંત છે, સુખી થવા માટે જ દુખી છે, પ્રસન્ન થવા માટે જ પરિશ્રમમાં એ એવો પડી ગયો છે કે એના પરિણામને ભોગવવા માટે પોતે રહી શકતો નથી. એટલે જ અમે તો કહીએ ઘણીવાર કે મોંઘો પલંગ લાવવા માટે ઊંઘનો ભોગ ન આપતા, સારું ભોજન લાવવા માટે ભૂખને ન મારી નાખતા. જીવન જીવવા માટે મળ્યું છે. આપણે દુનિયામાં દુઃખી થવા થોડી આવે છે. આપણે તો જીવનનો અનુભવ કરવા માટે આવ્યા છે. આનંદથી, પ્રસન્નતાથી જીવનનો અનુભવ કરવા માટે આ જીવન મળ્યું છે. અને એટલા માટે એ શાંતિ ક્યાં? લોકો કહેતા ને કે એક ભક્ત ભગવાન પાસે તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થઈ ગયા અને કહ્યું તું માંગે તને આપી દો. લક્ષ્મીજીએ ધીમેરીને હાથ દબાવ્યો. અરે આવું કહેવાતું હશે માંગે આપી દઉં તો બધું જ લઈ જશે આપનું? પ્રભુ કે ચિંતા ન કરો, તું માંગે તને આપો. અને પેલાએ તો ખિસ્સામાંથી લિસ્ટ કાઢ્યું, એટલું લાંબુ લિસ્ટ. લક્ષ્મીજી કે જો બધું આપશો ને તો આપની સામે જોશે નહીં. આ ઠીક છે ને માંગવા દો. અને જે માંગ્યું હતું બધું એક થેલામાં ભરીને પેલા વ્યક્તિને આપ્યું અને એ તો પીઠ દઈને ચાલ્યો, વળીને જોતોય નથી પ્રભુને. લક્ષ્મીજીએ કહ્યું મેં આપને કહ્યું હતું ને, જો એને માંગ્યું બધું આપશો તો આપને જોશે નહીં. ભગવાને કહ્યું ચિંતા ન કરો લક્ષ્મીજી, એણે માંગ્યું એ બધું જ મેં એને આપી દીધું છે, પણ શાંતિ મેં મારી પાસે રાખી લીધી છે. એટલે એકવાર શાંતિને શોધતો એ મારી પાસે ચોક્કસ આવશે. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. પરમ શાંતિ તો એ ઈશ્વરના ચરણમાં જ છે. તમે બધે જ ફરીને આવો, પણ જ્યાં ગોપાલલાલજીના મંદિરમાં આવીને 10 મિનિટ ગોપાલલાલજીની સન્મુખ બેસો તો કેવો આનંદ થાય, કેવો શાંતિનો અહેસાસ. ભીડની વચ્ચે પણ 5 મિનિટ ઝાંખી થઈ જાય ને તો એ કેવી શાંતિનો અહેસાસ થાય. નાથદ્વારામાં ગયા હોઈએ ને ઘણા લોકોની ભીડ હોય, એક ધક્કે અંદર ને બીજા ધક્કે. ઓહો, તમને તો ખબર છે બધા મારીએ છે આપણે જ ધક્કા. નામ શ્રીનાથજીનું આપીએ છીએ. લોકો શું કહે નાથદ્વારામાં બહુ ધક્કા આવે. નાથદ્વારામાં શ્રીનાથજી મારે, આપણે જ એકબીજાને મારતા હોઈએ તોય ચમત્કાર જુઓ શ્રીનાથજી બાવાનો. જેણે શ્રીનાથજીને ક્યારેય જોયા ન હોય, વૈષ્ણવ ધર્મ શું ખબર ન હોય, આટલા ધક્કાઓની વચ્ચે એક ધક્કે ભીતર જાય ને 2 મિનિટ પણ દર્શન ન હોય, માંડ અડધી મિનિટ દર્શન મળે, બીજા ધક્કે બહાર નીકળે ને બહાર નીકળતા જ કે
મારે બ્રહ્મ સમન લેવું છે અને કંઠી ધારણ કરવી છે, મારે શ્રીનાથજીની સેવા પધરાવી છે. આ પ્રભાવ શ્રીનાથજીનો છે. ક્યાંય કોઈ સુવિધા ન મળે પણ શ્રીનાથજીનો પ્રભાવ જ એવો છે ને કે એની સન્મુખ થઈને નીકળેલો જીવ શ્રીજીનો જ થઈ જાય છે. તત્ પ્રસાદાત પરામ શાંતિ, એ પરમ શાંતિનો અહેસાસ પ્રભુની સન્મુખતા અને શરણાગતિમાં જ છે. આ શાંતિનો અહેસાસ કરાવનારું આ કૃષ્ણ ચરિત્ર સત્સંગ, કારણ કે સત્સંગમાં બેસવું એ જ સૌથી મોટા પુણ્યની વાત છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. મહદ ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગમાં બેસવા મળે. જો એક સારો સંકલ્પ 2 વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે આપણે આ ટાઈમે કરવું છે, 2 વર્ષ આ કથાનું ચિંતન રહ્યું, કેમ કરીશું, શું કરીશું, કઈ રીતે કરીશું. વિચાર કરો, એક સારો સંકલ્પ 2 વર્ષ ભગવત ચિંતનમાં આપણને રાખ્યા. ભલે એની વ્યવસ્થા, બધું અમુક ચિંતાઓ પણ નસીબ વાળાને હોય. બધી ચિંતાઓ ખરાબ નથી હોતી, ઘણી ચિંતાઓ તો ઉદ્ધારક હોય. હવે કોઈ એમ કે જો ને આ એક એસી ચાલતા નથી, આખા ઘરના એસી બંધ થઈ ગયા છે, 5 ગાડીઓ પડી છે, કે ડ્રાઈવર આવ્યો નથી, બધા દાગીના ઘરમાં પડ્યા, લોકરમાં મૂકવાનો ટાઈમ જ નથી. આવી ચિંતા કોને થાય? જેને બધા રૂમમાં એસી હોય, 5 ગાડી હોય, દાગીના હોય, એને જ ને, ભાગ્યશાળીને જ થાય ને. એમ ઠાકોરજીને જગાવવાના છે, એમની મંગળા ભોગની તૈયારી કરવાની છે, મારે કથા કરવાની છે, એની વ્યવસ્થા કરવાની છે, બધાને કહેવાનું છે, કંકોત્રી આપવા જવાનું. આવી ચિંતા કોને થાય? જે ભાગ્યશાળી હોય એને જ થાય. સાધારણ લોકો તો કેવલ પોતાની લૌકિક ચિંતાઓમાં જ ખપી જતા હોય છે. પણ એક શુભ સંકલ્પ આપણને ભગવાનની ચિંતા સાથે જોડી દે છે, અને ભગવાન સંબંધી ચિંતા પણ ચિંતન હોય છે. પ્રભુ તો હંમેશા ઈચ્છે કે જીવ હંમેશા મારા ચિંતનમાં રહે. એટલે જ આપણો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, પેલા માજીને એમ થયું કે 20 દિવસની સામગ્રી એક સાથે બનાવી દઉં, રોજ થોડી થોડી દોરીશ એટલે આટલા દિવસની શાંતિ. અને એક સાથે બનાવીને ઠાકોરજી એક જ દિવસમાં બધી આરોગી ગયા. માજીએ પૂછ્યું કે અરે પ્રભુ, આટલા દિવસની હતી, રોજ થોડી થોડી ધરવાની હતી. પ્રભુ કહે, જો તું નિશ્ચિંત થઈ જઈશ તો પછી સંસારની ચિંતા કરીશ, એના કરતા રોજ મારી ચિંતા કરે સારું. અને તને 20 દિવસમાં નિશ્ચિંતા થઈ જશે કે હવે ભગવાનની ચિંતા નથી. એક વસ્તુ યાદ રાખો, સારું નહીં વિચારો ને તો ખોટો વિચાર આવશે જ. મનને ક્યાંક તો વિચારવું જ છે. સારું નહીં કરો તો ખોટું થવાનું જ છે. એટલે મન સબ્જેક્ટ પોતે ગોતી લે, એના કરતા આપણે એને સબ્જેક્ટ આપતા રહેવું. આપણે એને ઉત્તમ સંકલ્પો સાથે બાંધી રાખવું. જીવનમાં સારા સંકલ્પો સાથે જેણે મનને બાંધી રાખ્યું હોય ને તો આપમેળે મન ઉત્તમ ચિંતન કરે. અને જો ઉત્તમ સંકલ્પો સાથે મનને નથી બાંધતા તો મન તો પાણી જેવું છે. ઘરમાં પાણી ઢોળાય, જ્યાં ઢાળ હોય ત્યાં વહી જાય. મન પણ એવું જ છે, જ્યાં ખાડો દેખાશે, ઢાળ દેખાશે, નબળું દેખાશે, ત્યાં મન જતું રહેશે. આ મનનો સ્વભાવ જ છે. ભગવત કૃપા આપણા પર થઈ છે. આ 3 દિવસીય કૃષ્ણ ચરિત્રનું અવગાહન કરવાનો અવસર આપણને મળ્યો છે. એક તો કૃષ્ણ તત્વ, અને એમાં પણ એમનું દિવ્ય ચરિત્ર. ચરિતમ પરમાદભૂતમ. આપના તો ચરિત્ર કેવા છે? પરમ અદ્ભુત છે. લૌકિક બુદ્ધિથી સમજી શકાય એવા નથી. ભગવાનને સમજવા માટે ભગવત બુદ્ધિ જોઈએ. દરેક વસ્તુ લૌકિક વ્યવહારથી સમજાતું નથી, લૌકિક ગણિતથી ઉકેલાતું નથી. આના ગણિત કંઈક જુદા છે. ભક્તિ અને પ્રેમના ગણિત કંઈક જુદા હોય. એ લોજિકથી ન સમજી શકાય. નાના બાળક ગમે ત્યાં ચિંતા કરે, ત્યારે હું મોડો આવું ઘરે, પણ મમ્મી જાગે છે શા માટે, તું સુઈ જા ને. પણ એ તો માં જ સમજી શકે કે એની ચિંતા શું છે. પણ એ જ દીકરી જ્યારે પોતે માં બને ને ત્યારે બાળક સાથે પાછું પોતે પણ ચિંતા કરતી. પ્રેમના ગણિત કંઈ જુદા હોય. તમે લોજિકથી મા બાપને સમજાવવા જાઓ, એ લોજિક ત્યાં ન કામ લાગે. ત્યાં તો પ્રેમના ગણિત જુદા કામ કરતા હોય. એની ચિંતા અને એની લાગણીઓ જુદી હોય. એટલે મને તો ઘણી વાર એમ થાય, બાળકો આટલું બધું ભણી, કોઈ ડોક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ સીએ થાય, કોઈ વકીલ થાય, કેટલું વાંચતા હોય છે. પણ એ વાંચનારા ભણેલા ગણેલા લોકો જો સ્વજનોના મન ન વાંચી શકે તો એનાથી મોટો અભણ કોને કહેવાય? સ્વજનોના મન ન વાંચી શકીએ, વડીલોનો સ્નેહ ન વાંચી શકીએ, મોટાઓની ચિંતા કેમ છે, શેના માટેની છે, એ જો વાંચતા ન આવડે તો આનાથી મોટો અભણ કોઈ નથી.
કારણ કે એની જે લાગણીઓને તમે ન સમજી શકો. આટલું સમજનારો વ્યક્તિ સ્વજનોના સ્નેહને ન સમજી શકે. કારણ કે પ્રેમના ગણિત કંઈક જુદા છે, કૃષ્ણના ચરિત્ર કંઈક જુદા છે, ગોપીઓનો ભાવ કંઈક જુદો છે. અને આ ગોપી ભાવને સમજવા માટે કૃષ્ણ તત્વને સમજવું જરૂરી છે, યા કૃષ્ણને સમજવા માટે ગોપીઓને સમજવા જરૂરી છે. ગઈકાલે ગોવર્ધન યાગની કથાનું આપણે દર્શન કર્યું હતું. ગિરિરાજ યાગ, ગોવર્ધન યાગ, સ્વયં પ્રભુએ કહ્યું કામનું પૂજન કરો. ભક્તિ માર્ગમાં બે ભેદ સમજવા બહુ જરૂરી છે. એક છે આકાર અને બીજું છે સ્વરૂપ. ઘણા બધા આકારો જુદા દેખાય પણ એમના સ્વરૂપ કંઈક જુદા છે. ગિરિરાજજી પર્વત આકારે છે પણ એનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે. યમુનાજી નદી આકારે છે પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. મહાપ્રભુજી મનુષ્ય આકારે છે પણ શ્રી વલ્લભનું શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. આકાર અને સ્વરૂપનો ભેદ સમજવો જરૂરી છે. આકારને જુઓ એ ભૌતિકતા છે, આધિભૌતિક સ્વરૂપ. મહાત્મ્યને સમજાય એ આધ્યાત્મિકતા કહેવાય અને એની રસાત્મકતા સમજાય તો એને આધિદૈવિકતા કહેવાય. એમ આપણે ત્યાં દરેક સ્વરૂપના ત્રણ સ્વરૂપ બતાવ્યા છે. આધિભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ. જેમ યમુનાજી માટે જલ પ્રવાહ રૂપે, નદી રૂપે જુઓ તો એમનું આધિભૌતિક સ્વરૂપ છે. તીર્થ રૂપે યમુનાજીને જુઓ તો આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય અને ઠાકોરજીના ચતુર્થ પ્રિયા સ્વરૂપે જુઓ તો એમનું આધિદૈવિક સ્વરૂપ કહેવાય. શ્રી ગિરિરાજ બાબા એટલે જ આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં એવો પ્રસંગ આવે છે કે એકવાર ગુસાઈજી એક વૈષ્ણવને પ્રશ્ન કર્યો કે સૌથી મોટું તીર્થ કયું, સૌથી શ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ નદી કઈ. જ્યારે આ પ્રશ્ન કર્યા અને આગળ ઘણી ચર્ચા છે ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે સૌથી શ્રેષ્ઠ તીર્થ એ વ્રત છે, સૌથી શ્રેષ્ઠ પર્વત એ ગિરિરાજજી છે, સૌથી શ્રેષ્ઠ નદી એ યમુનાજી છે. ત્યારે ગુસાઈજીએ કહ્યું બિલકુલ નહીં. કહ્યું અરે તું વ્રજને તીર્થ સમજે છે? એ તો ઠાકોરજીનું ઘર છે. સૌથી શ્રેષ્ઠ તીર્થ હોય તો એ પ્રયાગ છે. તું ગિરિરાજજીને પર્વત સમજે છે? શ્રેષ્ઠ પર્વત હોય તો એ મેરુ પર્વત છે. ગિરિરાજ બાબા તો હરિદાસ વર્રે છે. તું યમુનાજીને નદી ગણે છે? શ્રેષ્ઠ નદી કોઈ હોય તો એ ગંગાજી છે. યમુનાજી તો ચતુર્થ પ્રિયા છે. આમ ગુસાઈજીએ સ્વરૂપના અનુભવ કરાવ્યા. ગોવર્ધન યાગની કથા એટલે શરણાગતિની કથા, અન્યાશ્રયોમાંથી મુક્ત થવાની કથા. ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા, પ્રભુએ ગોવર્ધન યાગ સમજાવ્યો. યજ્ઞ બંધ થયો ઇન્દ્રનો, કોપાયમાન થયા ઇન્દ્ર. સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. અને આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી જલની બૂંદો પડવા લાગી. ગભરાયા વ્રજવાસી, દોડતા આવ્યા પ્રભુ પાસે. જો સંકટ સમયે વૈષ્ણવે કોનો આશ્રય કરવો? સંસારનો આશ્રય કરશો ને તો ઉદ્વેગ સિવાય બીજું કંઈ નહીં મળે. કારણ કે જે સંસાર પોતે નાશવંત છે એ તમને શાશ્વત સુખ ક્યારે આપી શકે એમ નથી. કોઈ પણ સંસારી પાસે જશો ને અને તમારું દુઃખ કહેશો તો એ શું કહેશે? તમારું દુઃખ સાંભળી મને બહુ દુઃખ થયું. એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો, બીજું તો કંઈ થતું નથી. તમે ઉલટા એક દુઃખી દુનિયામાં વધાર્યા. કારણ દુઃખનો એ અફસોસ કરી શકે એમ છે, દુઃખ દૂર કરવાનું સામર્થ્ય એનામાં નથી. એટલે તો આપણે ત્યાં કહીએ છીએ ને, સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. દુઃખ આવે પ્રભુ પાસે માંગવા જવાની જરૂર નથી, ખાલી પ્રભુ પાસે જવાની જરૂર છે. ઘણી વાર આપણને એમ લાગે કે જવું એટલે માંગવું, જરૂરી નથી. કલ્પ વૃક્ષ પાસે બેસીને માંગવાનું ન હોય, કેવલ બેસવાનું હોય. પછી તો જે જે વિચારો ને પૂરું થતું જાય. એમ પ્રભુ પણ કલ્પ વૃક્ષ છે, માંગવાની જરૂર નથી. માંગશો તો તમે ધાર્યું એ મળશે, નહીં માંગો તો ઠાકોરજીએ જે વિચાર્યું છે એ મળશે.
આપણા ધારેલેમાં આપણું કલ્યાણ છે કે નહીં આપણને ખબર નથી, પણ પ્રભુએ આપણા માટે જે વિચાર્યું છે ને એમાં આપણું કલ્યાણ ચોક્કસ હોય છે. એટલે પ્રભુ પાસે જઈને પણ એમ જ કહેવું, મારા માટે તને જે યોગ્ય લાગે ને એવું તું કરજે, કારણ કે મારું ભલું શેમાં છે એ મને ખબર નથી. કારણ કે નાનકડું બાળક રમવા માટે ચપ્પુને પકડે ને એને જોઈતું જ હોય, રડે, જીદ કરે, પણ મા બાપ ના આપે, કારણ કે બાળકને પકડવું છે પણ એને ખબર નથી કે આનાથી વાગી જાય. દરેક મળતી વસ્તુ એ લાભકારક જ હોય જરૂરી નથી હોતી. ઘણીવાર આપણી જ માંગણીઓ આપણા પતનનું કારણ થઈ જતી હોય છે. જો આ તો બહુ મોટી ઠાકોરજીની કૃપા છે કે ઠાકોરજી આપણને એવા આશીર્વાદ નથી આપતા કે જ્યાં તું ધારે બધું પૂરું થશે. જો આવા આશીર્વાદ આપે ને તો આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર જ ન પડે. આપણું મન જ કાફી છે, આપણી ઈચ્છાઓ જ કાફી છે, આપણી માંગણીઓ જ કાફી છે. જો ભગવાન એવા આશીર્વાદ આપે તારું ધારેલું બધું જ પૂરું થશે, માણસ પોતે જ પોતાનો સર્વનાશ કરી લે. આ તો કૃપા છે કે આપણું ધારેલું બધું થતું નથી. બાકી જો થવા લાગે ને તો માણસનું કોઈ સગું ન રહે, કોઈની જોડે સ્નેહ ન રહે, પોતે જ પોતાનું પતન નોતરી લે. પ્રભુ પાસે જવાની જરૂર છે અને જઈને એના શરણમાં છીએ એ અભિવ્યક્તિ કરવી. પ્રભુ હું તારો છું, તારી શરણમાં છું. નિશ્ચિત વાત છે, પ્રભુના શરણે ગયેલાનું દુઃખ ભગવાન હરી લેતા હોય. એનું નામ જ હરી છે. અને એટલા માટે સુખાવસાને ઇદમેવ સારમ, સુખના અંતમાં ઠાકોરજીને યાદ કરવા, દુઃખના અંતમાં એ જ જાણવા યોગ્ય છે. જે વાત કરી રહ્યો છું, સંકટ આવે જીવનમાં ને ઘણીવાર એવું થાય આપણા સામર્થ્યની બહારની વસ્તુ થઈ જાય, એમ લાગે કે ચારે બાજુ ફસાઈ ગયા હોય, કેમ કરીને બચવું. અને જ્યારે કોઈ રસ્તો ન મળે તો આપણા બધા માટે એક જ રસ્તો છે અને એ છે ઠાકોરજીની શરણાગતિ. અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરી, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે 16 ગ્રંથમાં. અશક્ય હોય કે સુશક્ય હોય, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણમ હરી. ભાવ હોય, અભાવ હોય, કુભાવ હોય, જે રીતે પણ હોય, પણ એકવાર શરણે પહોંચી જાઓ. શરણે ગાયેલાની સર્વ કામનાઓ પરમાત્મા પૂરી કરે છે. બ્રજવાસી આવ્યા પ્રભુના શરણે. ઠાકોરજીએ કહ્યું કે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. બધા જ બ્રજવાસીઓને લઈ પ્રભુ ગિરિરાજજીની શરણે આવ્યા. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે આયો, તિહારો શરણ પ્રભુ આનંદકારી, આનંદકારી, મંગલકારી. હે ગિરિરાજ, હે ગિરિરાજ, શરણ તિહારે ગિરિરાજની ગંદરામાં પ્રવેશ કરી વામ ભુજાની કનિષ્ઠા ઉપર ગિરિરાજ બાબાને ધારણ કર્યા. બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય. શરણે બોલાવ્યા. મામ એકમ શરણમ બ્રજ. બ્રજવાસીઓ શરણે આવ્યા. પ્રસિદ્ધ કથા તો એ છે બધાએ લાકડી લગાવી દીધી. અવિશ્વાસ હતો એમ નહીં, અરે એટલો ભાર ઠાકોરજીને ઓછો થાય. માનો ગોવર્ધન નૃત્ય કરે. ઠાકોરજીની આંગળી પર ગિરિરાજ બાબા તો નૃત્ય કરી રહ્યા છે. 7 દિવસ સુધી પ્રભુએ ધારણ કરી રાખ્યા. 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કર્યા. અનેક પ્રકારના અન્યાશ્રયો લાગ્યા છે જીવને. જો આપણે ત્યાં પણ જીવનમાં કેટલા અન્યાશ્રયો આપણા જીવનમાં છે. પ્રભુ પરનો ભરોસો જેના થકી હટે એ જ વ્યક્તિ કે વસ્તુ અન્યાશ્રય છે. અને જેના થકી પ્રભુમાં ભરોસો વધે, શ્રદ્ધા દ્રઢ થાય, એ જ વૈષ્ણવના જીવનનું પરમ સાધન છે. 7 પ્રકારના અન્યાશ્રયો દૂર કર્યા. ઇન્દ્ર હાર્યો છે. વંદન કરતા કરતા ઠાકોરજીના શરણે આવ્યા. અભિષેક કર્યો છે પરમાત્માનો. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે. ગોવર્ધન યાગની કથાને અહીંયા વિરામ આપીએ. પ્રવેશ કરીએ રાસ પંચાધ્યાયની કથા. આ પરમ અધિકારીની કથા છે.
અને જેનો જેવો અધિકાર એવો એને ઉપદેશ આપવો, એમ શાસ્ત્ર કહે છે. આ ગોપીઓની કથા છે. અને ગોપી સમજાશે તો જ પંચાધ્યાયી સમજાશે. અને ગોપી એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ ભાવની એક અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે છે, એ જ ગોપી છે. ગોપનશીલા ગોપી. આ ગોપીઓની ગાથા પંચાધ્યાયીમાં છે. જેને સર્વોચ્ચ ભાવ માનવામાં આવ્યો ગોપી ભાવને. ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કિયો વશ ઉરધરી શ્યામ ભુજા. એને તો પ્રેમની ધ્વજા કહેવાય છે. પ્રેમનું મૂર્તિમંત રૂપ એટલે ગોપીઓ, અને પ્રેમનું પવિત્ર રૂપ એટલે પ્રભુની ભક્તિ. 3 પ્રકારના સ્ત્રી પાત્રો ભાગવતમાં 10મા સ્કંદમાં જોવા મળે. એક સાધારણ, બીજા મધ્યમ અને ત્રીજા ઉત્તમ. સાધારણ પ્રેમ છે કુબજાનો. મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય એવો વિચાર એ સાધારણ પ્રેમ છે. મધ્યમ પ્રેમ છે અષ્ટપટરાણીઓનો. અમને આનંદ થાય ને પ્રભુને આનંદ થાય. અને ઉત્તમ પ્રેમ છે ગોપીઓનો. અમારું જે થવું હોય થાય, પણ મારા ઠાકોરજીને સુખ થાય. આ ગોપીનો ભાવ. એટલે તો એવી કથા કહેવામાં આવે ને કે જ્યારે દ્વારિકામાં 8 પટરાણીઓએ કહ્યું પ્રભુને કે પ્રભુ રહો છો અમારી સાથે, પણ આપના રોમ રોમથી એક જ અવાજ આવતો હોય છે, ગોપી 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 ગોપી. એવું ગોપીઓમાં વિશેષ શું છે? અને ત્યારે અત્યારે કથાનો વિસ્તાર નથી કરતો, પણ ત્યાં ગોપી તળાવ ને પ્રભુએ વેણુનાદ કર્યો. અને વેણુનાદ કરીને રાસ માટે અષ્ટપટરાણીઓને બોલાવ્યા. નીકળવા માટે ગયા મહેલમાંથી બહાર, પણ વડીલ યાદવો બેઠેલા જોયા દ્વાર ઉપર. સંકોચ થયો, શરમ થઈ, પાછા આવી ગયા. 8 પટરાણીઓ ન જઈ શક્યા, પણ છેક વ્રજમાં રહેલી ગોપીઓ એ ગોપી તળાવમાંથી પ્રગટ થવા લાગ્યા. વેણુનાદ સાંભળીને રહી ન શક્યા બ્રજમાં, અને ત્યાંથી અનંત ગોપીજનો પ્રગટ થયા અને પ્રભુએ રાસ કર્યો. અને એ જ ગોપીઓ રજ બનીને ત્યાં રહી ગયા. એટલે જ પેલું ગોપીચંદન આપણે લગાડીએ છીએ ને, એ ગોપીચંદન શું છે? આ ગોપીઓની ચરણ રજ છે. ગોપીઓ જ રજ રૂપે પરિવર્તિત થઈ, એને ગોપીચંદન કહેવાય. આવો ભાવ ગોપીઓનો છે. 3 પ્રકારના પ્રેમની વાત છે. અહીંયા મહાપ્રભુજી રાસ પંચાધ્યાયનો પ્રારંભ કરતા સુબોધનજીમાં કારિકા લખે, બ્રહ્માનંદાત સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. આજ્ઞા કરી વ્રજવાસીઓને બ્રહ્માનંદ સુધીના આનંદનો અનુભવ થઈ ગયો છે. જો 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ બતાવ્યા, વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયાનંદને બધા જ ઓળખે છે, જે ઇન્દ્રિયના વિષયોનો આનંદ છે. એની ઉપર છે બ્રહ્માનંદ એટલે મોક્ષાનંદ, મુક્તિનો આનંદ. અને એનાથી ઉપર છે સ્વરૂપાનંદ. એટલે કે બ્રહ્માનંદ સુધીના આનંદનો અનુભવ વ્રજભક્તોને થઈ ચૂક્યો છે. અને હવે ઠાકોરજી એમને સ્વરૂપાનંદનું દાન કરવા માંગે છે. અને એ સ્વરૂપાનંદનું દાન કરવા માટે ઠાકોરજી આ રાસ પંચાધ્યાયની લીલા કરી છે. સ્વ સ્વરૂપના આનંદનું દાન પરમાત્મા અહીંયા કરશે. 5 પ્રકારે પોતાના સ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોમાં પરમાત્મા કરશે. અને 5 અધ્યાયમાં રાસની કથા છે, એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. આ 3 પ્રકારના આનંદની વાત શાસ્ત્રો કરે છે. જો એવા કથા શાસ્ત્રોમાં આવે છે, દંડકારણ્યમાં જ્યારે ભગવાન રામચંદ્રજી પધાર્યા અને બ્રહ્માનંદ સુધીના આનંદનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓએ જ્યારે ભગવાન રામને જોયા, ત્યારે પ્રશ્ન કર્યો કે પ્રભુ, અમે તો આજ સુધી એવું માનતા હતા કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે, અને એનો અનુભવ અમે કરી ચૂક્યા છીએ, છતાંય આપને જોયા પછી બીજો કયો આનંદ પામવાની અમને ઈચ્છા જાગી રહી છે. અને ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ. જો એક છે પેંડો થઈ જવું, અને બીજું છે પેંડો ખાવું. પેંડો બની જવું એ બ્રહ્માનંદ, અને પેંડો ચાખવો એ સ્વરૂપાનંદ. અને ત્યારે ભગવાન રામે આ દંડકારણ્યમાં રહેલા ઋષિઓને કહ્યું કે જ્યારે હું પૂર્ણ અવતાર કૃષ્ણ સ્વરૂપે પધારીશ, ત્યારે તમે વ્રજમાં ગોપીઓ બનીને પ્રગટ થજો. અને એ ઋષિઓ ગોપી બનીને આવ્યા, અને એના યુથનું નામ છે ઋષિ રૂપા ગોપીજન. એ જ રીતે
વેદની ઋચાઓએ પરમાત્માના ગુણગાન ખૂબ કર્યા, પણ પરમાત્માનો આસ્વાદ ન કરી શકી. વિનંતી કરી પ્રભુને કે પ્રભુ આપના વિશે વર્ણન ઘણું કર્યું, પણ જેમ મેન્યુ વાંચી જવાથી પેટ ભરાતું નથી, જ્યારે ભોજન ખાઈએ તો પેટ ભરાય, એમ આપના વિશે વર્ણન બહુ કર્યું, પણ આપના આનંદને અમે અનુભવી નથી શક્યા. અને ત્યારે પ્રભુએ કહ્યું કે તમે ગોપી બની સારસ્વત કલ્પમાં પ્રગટ થજો. અને એ વેદની શ્રુતિઓ ગોપી બનીને વ્રજમાં આવી, અને એ યુથનું નામ છે શ્રુતિ રૂપા ગોપીજનોનું. તો આ ગોપીજનો એ કેવલ કોઈ સ્ત્રી દેહધારી સ્ત્રીઓ નથી, કોઈ ઋષિઓ છે, કોઈ વેદની ઋચાઓ છે, જે ગોપી બનીને ભગવત સ્વરૂપના આનંદનો અનુભવ કરવા આવેલા છે. અહીંયા રાસ પંચાધ્યાયનો પ્રારંભ કરતા સુખદેવજી બોલ્યા, ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાન પિતારાત્રિ. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો રાસ પંચાધ્યાયનો. સંકેત કર્યો કે આ કોઈ સ્ત્રી પુરુષની કથા નથી. રાસ એટલે શું? રસાનામ સમૂહ રાસ. એક એવી ભગવદ લીલા જેમાં ભગવાન પોતાના સર્વ રસોનો અનુભવ કરાવે, એ જ રાસ છે. રાસ એટલે અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા. અલ્પાનંદી જીવ છે. જો દુનિયામાં દરેક જીવ આનંદ શા માટે શોધે છે? આપણને કોઈ વસ્તુ વ્યક્તિ જોડે થોડી લગાવ છે, આપણને તો આનંદ જોડે લગાવ છે. અને જ્યારે એ વસ્તુને વ્યક્તિ આનંદ નથી આપતી તો આપણે એને છોડી દઈએ છીએ. કેમ? કારણ કે આપણે એ પરમાનંદના અંશ છીએ. અલ્પાનંદ છે, અને અલ્પાનંદ અંશ હોવાને કારણે પૂર્ણ થવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ જમીનમાંથી કોઈ પથ્થરનો ટુકડો લો ને છોડો, પાછો કેવો જમીનમાં જાય. કેમ? કારણ કે એનો અંશ છે, એટલે અંશી તરફનું એનું ખેંચાણ બહુ સહજ છે. ગુરુત્વાકર્ષણ બળ કહીએ ને, ગુરુ તરફ લઘુનું ખેંચાવું. એમ જ અલ્પાનંદી જીવ પૂર્ણ થવાનો પ્રયાસ કરે છે, બધે આનંદ શોધે છે. એટલે જ દરેક વ્યક્તિને લગાવ આનંદ સાથે છે, કારણ કે આનંદનો એ અંશ છે. તો એ અલ્પાનંદી જીવને પૂર્ણાનંદનો અનુભવ કરાવો, એ પ્રક્રિયાનું નામ રાસ છે. મહાપ્રભુજી કહે, પ્રભુ પૂર્ણાનંદ છે, જગત નિરાનંદ છે, અને જીવ અલ્પાનંદ છે. ભગવાન અપી તારાત્રિ. ચીરહરણ લીલાના પ્રસંગે ઠાકોરજીએ ગોપીઓને વચન આપ્યું હતું, જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે હું તમને રાસનો અનુભવ કરાવીશ. અને એ શરદની રાત્રિ ઠાકોરજીએ જોઈ. અહીંયા પ્રભુનું એક નામ છે દેવ દમન. જો શ્રીનાથજીને કહે દેવ દમન શ્રીનાથજી, એટલે કે દસમસ્કંદની લીલામાં પ્રભુએ અનેક દેવોનું દમન કર્યું છે. દમન એટલા માટે કે એમને જ્યારે અહંકાર આવી ગયો કે અમે ઈશ્વર છીએ ને અમારે કારણે બધું ચાલે છે, ત્યારે પ્રભુએ એમનું દમન કરી એમને એમના દેવતા પદની યાદ અપાવી કે તમારી લિમિટેશન અહીંયા સુધી જ છે, તમારું સામર્થ્ય આટલું જ છે, અને એ પણ મારું આપેલું છે. એમ ભગવાને ઇન્દ્રના માનનું ભંગ કર્યું, બ્રહ્માજીના માનનું ભંગ કર્યું, અને રાસ પંચાધ્યાયીમાં કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ ચાલે છે. કામદેવ આવ્યો પરમાત્મા પાસે ને કહેવા લાગ્યો, પ્રભુ આપની જોડે યુદ્ધ કરવું છે. પ્રભુ કહે, યુદ્ધ બે પ્રકારના હોય, એક મેદાનનું ને એક કિલ્લાનું. કામદેવ કે આ કયા બે પ્રકાર? તો કે એક છે કિલ્લો બંધ કરીને હું બેસી જાઉં ને ધ્યાનમાં, અને પછી તું તારા બાણ છોડીને આપણું યુદ્ધ થાય. અને બીજું છે શરદની રાત્રિ હોય, હજારો ગોપીઓ મારી આસપાસ હોય, અને ત્યારે આપણું યુદ્ધ થાય. કામદેવ કે મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે, મેદાનનું યુદ્ધ કરવું છે. કામદેવના 5 બાણ માનવામાં આવે છે, કામન, શોષણ, સ્તંભન, સંમોહન આદિ. અને ભગવાને એક એક અધ્યાયમાં એક એક બાણને નિરસ્ત કરી, અને છેલ્લે 5મા અધ્યાયમાં જ્યારે પ્રભુ પ્રગટ થાય છે ત્યારે સુખદેવજી વચન લખે છે, તાસા માવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. મન્મથ કામદેવનું નામ છે, અને કામદેવને પણ મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થયા. એમ સંકેત કર્યો સુખદેવજીએ કે આ 5 અધ્યાયમાં કામદેવને પરાસ્ત કર્યો પરમાત્મા. તો એક તરફ એની સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. ભગવાન અપી તારાત્રિ, એ રાત્રિને જોઈ, કઈ? જેનું વચન આપ્યું હતું, શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે
યોગ માયામુપાશ્રિત. યોગ માયાનો આશ્રય કર્યો. પ્રભુ પધાર્યા છે વનમાં. એક વિશાળ વૃક્ષ હતું કદંબનું, એની નીચે ત્રિભંગી રૂપ ધારણ કરી પરમાત્મા ઠાડા થયા અને અધર પર વેણુ પધરાવી અને વેણુનો નાદ પરમાત્માએ કર્યો. આખા એ બ્રજમાં વેણુના સ્વરો રેલાયા. જુદા જુદા કામમાં વ્યસ્ત રહેલી ગોપીઓ, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકને દૂધ પીવડાવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે. અહીંયા મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે, જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ. જુદી જુદી પ્રવૃત્તિ જોઈને મહાપ્રભુજી ગોપીઓની પ્રકૃતિ સમજાવી રહ્યા છે. આ તામસ ગોપી છે, આ રાજસ ગોપી છે, આ સાત્વિક ગોપી છે. કારણ કે જેની જેવી પ્રકૃતિ હોય એવી પ્રવૃત્તિ હોય. ગોપીઓના કાનમાં શબ્દો પડ્યા. સુખદેવજી વર્ણન કરતા લખ્યું, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો जवलोल कुंडला निशम्य गीतम. अलौकिक काम को बढ़ाने वाला वह परम मधुर गीत परमात्मा ने बजाया. વેણુનો નાદ નથી કહ્યો, ગીત કહ્યું છે. નાદમાં શબ્દો ન હોય, ગીતમાં શબ્દો હોય. એટલે એક એક ગોપીને એમ લાગ્યું જાણે અમારું નામ લઈ લઈ અને ઠાકોરજી અમને આમંત્રણ આપી રહ્યા છે, અમને બોલાવી રહ્યા છે. અને આ ગીત કોઈ સાધારણ નહોતું. અનંગ વર્ધન, અલૌકિક કામને વધારનારું. જો એક સાધારણ વ્યક્તિના ધર્મ અર્થ કામ અને મોક્ષ છે અને એક ભક્તોના ધર્મ અર્થ કામ અને મોક્ષ છે. મહાપ્રભુજી ચારેને સમજાવે છે વૈષ્ણવના ચતુર્વિધ પુરુષાર્થો કયા છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૈષ્ણવના ચારે પુરુષાર્થ કયા? વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વભાવે સર્વદા ઠાકોરજીની સેવા કરવી એ જ વૈષ્ણવનો ધર્મ છે. અર્થ અર્થો હરિરેવહી, અર્થરૂપ પરમાત્મા પોતે જ છે. જો વૈષ્ણવ ઠાકોરજી પાસે સુખ માંગતો નથી, વૈષ્ણવ તો ઠાકોરજીને જ સુખ માને છે. માંગતો નથી, માને છે. માંગવાનો અર્થ એ થયો કે પરમાત્મામાં સુખ નથી, પરમાત્માથી સુખ મળવાનું છે. પણ વૈષ્ણવ હોય એ પ્રભુ મળે એને જ પરમ સુખની ક્ષણ માને છે. મારા માટે મારું પરમ સુખ મારા ઠાકોરજી છે, મારા લાલન છે. અને પ્રભુ મળ્યા પછી બીજું શું મેળવવાનું બાકી રહે? ન નાકપૃષ્ટમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિય પુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કાંક્ષે. વૃત્રાસુરને બી કહા ને, ઠાકોરજીએ કહ્યું તને રસાતલ આપું, ઇન્દ્રાસન આપું, બ્રહ્માસન આપું. વૃત્રાસુરે કહ્યું કે આપને છોડી આમાંથી એકે વસ્તુ મને ન જોઈએ. કારણ કે સંસારથી મળેલા પદાર્થો એ બધા મીંડા જેવા છે અને આપ આગળ લાગેલો એકડો છે. એ એકડો નીકળી જાય ને પછી મીંડાઓના ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, મીંડું જ રહે. પણ જો આગળ એકડો લાગે તો દરેક મીંડાની કિંમત થઈ જાય, દરેકની વેલ્યુ થઈ જાય. એમ જીવનમાં ભેગું જે કર્યું એ બધું મીંડા જેવું, પણ આ બધું ઠાકોરજીનું આપેલું છે અને પ્રભુ માટે છે. આ વિચાર એ જીવનમાં એકડા જેવો છે. જો આ વિચાર હશે તો દરેક મીંડાની કિંમત છે. તદનંગ વર્ધનમ. વૈષ્ણવનો કામો હરેર દિદૃક્ષૈવ. વૈષ્ણવનો કામ પુરુષાર્થ કયો? પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુ પાસે જવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા. આ તો વૈષ્ણવનું કામ છે. નિત્ય વૈષ્ણવ જ્યારે પ્રભુ પાસે જાય, મેરો મન ગિરધર છબી પર અટક્યો. જે લાલસા એના મનમાં હોય પ્રભુના દર્શન, આ જ એનું કામ પુરુષાર્થ. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ચિત્ત પ્રભુના ચરણોમાં ચોંટી જવું, લાગી જવું, એ જ વૈષ્ણવની મુક્તિ છે. આપણે જન્મ મરણના ચક્કરમાંથી નથી છૂટવું, આપણે તો ઠાકોરજીના ચરણમાં ચોંટવું છે.
છૂટવાની વાત નથી, ચરણમાં ચોંટવાની વાત છે. પ્રભુ મારું સર્વસ્વ છે, આ ભાવ સાથે પ્રભુને શરણાગત થવું, આ જ વૈષ્ણવનો મોક્ષ છે. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. પ્રભુએ વેણુના સ્વર રેલાવ્યા કે વ્રજમાં વાસલડી વાગી, કે વ્રજમાં વાસલડી વાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી, કે વ્રજ दौड़ रही हैं गोपियां, वासलड़ी वागी रे, सैयर हूँ तो झबकीने जागी, सैयर हूँ तो झबकीने जागी रे, के लगनी मोहन संग लागी रे, के लगनी मोहन संग लागी रे, के व्रजમાં વાસલડી વાગી. કે વ્રજમાં વાસલડી ગોપીઓ વાગી. પ્રભુનું આમંત્રણ જાણી દોડી રહી છે. કેટલીક ગોપીઓ જવા ગઈ પણ કોણે દીધી સાકલડી, મારા વાલા ના વનમાય વાગે રૂડી વાસલડી. જઈ ન શકી. જેને મહાપ્રભુજી અંતરગ્રહ હતા ગોપીજનો કહે છે. ઘરના સ્વજનોએ સાકળ લગાવી દીધી અને એવો તાપ થયો કે પ્રભુ બોલાવી રહ્યા છે ને મારાથી જવાતું નથી. એ તાપમાં બધા પાપ બળી ગયા અને મન ભગવાનમાં લાગ્યું ને એવો આનંદ થયો કે બધા પુણ્યો બળી ગયા અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. ગોપીઓ ઘરબાર છોડીને ભાગી રહી છે પ્રભુ તરફ. એક મહાત્મા કથા કરતા હતા અને એમણે કહ્યું કે વનમાં વાંસળી વગાડી ભગવાન અને અડધી રાતના ગોપીઓ ઘર છોડીને વનમાં જતી રહી. કથા પૂરી થઈ એટલે બધા ગામવાળા આવ્યા ને કહેવા લાગ્યા, તમે પ્રેક્ટિકલી વિચાર કરો મહારાજ, પોસિબલ છે આવું કે અડધી રાતના કોઈ વેણું વગાડે લોકો ઘર છોડીને વનમાં જતા રહે? જવાબ આપો. મહાત્માએ કહ્યું, આ તો વનની કથા છે, આ તો રાત્રિની કથા છે, તો રાતના આશ્રમમાં આવજો બધા ગામવાળા. જવાબ આપીશ. અડધી રાતના આખું ગામ પહોંચી ગયું આશ્રમમાં, જંગલમાં. જવાબ આપો કે આવું સંભવ થાય? મહાત્માએ કહ્યું, સંભવ થાય કે ન થાય તો ખબર નથી, કે વેણું સાંભળીને ગોપીઓ વનમાં ગઈ એ હું નથી જાણતો, પણ એટલું ચોક્કસ કહીશ કે એ કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના તમે ઘર છોડીને વનમાં આવી ગયા, તો જેણે વેણું સાંભળી હોય એ ઘર છોડીને જાય, એમાં શું આશ્ચર્ય? ગોપિયાં ભાગ રહી हैं. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, આ તો કાંત ભાવે જાય છે, છતાંય ભગવાન ઉદ્ધાર કરે, આવું કેમ સંભવે? કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ऐक्यम सौहृदमेव च नित्यम हरो विदिततो यान्ति तन्मयताम हिते. सुखदेव जी कहने लगे, किस भाव से जा रही हैं ये मत देखो, कौन की ओर जा रही हैं ये देखो. परमात्मा तो पारसमणि है, स्पर्श करते ही सोना बना देगा. भाग रही हैं गोपियां के व्रजમાં વાસલડી વાગી રે, કે વ્રજમાં વાસલડી વાગી રે, કે સોમવારે શામળિયો વાલો રે, કે સોમવારે શામળિયો વાલો રે, કે સહુ મળી વન રાવણ ચાલો રે, કે સહુ મળી વન રાવણ ચાલો રે, નિરખીએ નંદજીનો લાલો રે, નિરખીએ નંદજીનો લાલો રે, કે વ્રજમાં વાસલડી વાગી રે. કે વ્રજમાં વાસલડી વાગી પ્રભુ મગ્ન બની રે. અધર પર વેણુને પધરાવી અને વેણુના સ્વર ભરી રહ્યા છે. અને ગોપીઓ ભાગતી ભાગતી આવીને પરમાત્માની સામે ગોઠવાઈ ગઈ. પ્રભુ એટલા બધા મગ્ન બન્યા છે, નેત્રો બંધ કરી અને વેણુ નાદમાં ગોપીઓને આમંત્રણ આપવા મગ્ન છે. મંગળવારે મોહનજી મળ્યા રે, મંગળવારે મોહનજી મળ્યા રે, વિઠ્ઠલ વર વચનોમાં ફળ્યા રે, વિઠ્ઠલ વર વચનોમાં ફળ્યા રે, વાલો મારો અઢળક થઈ ઢળિયા રે, વાલો મારો અઢળક થઈ ઢળ્યા રે,
કે વ્રજમાં વાસલડી વાગી રે. કે વ્રજમાં વાસલડી વાગી રે. દુનિયાના જેટલા પ્રવાહ હોય એ ઉદ્ગમથી દૂર લઈ જાય. તમે જળમાં કોઈ પણ વસ્તુ નાખો તો જ્યાંથી નીકળતું હોય એ બાજુ ન ખેંચે, એનાથી દૂર લઈ જાય. આ એક કેવલ વેણુનો પ્રવાહ એવો છે જે ઉદ્ગમ તરફ ખેંચીને લઈ જાય. જ્યાંથી એ પ્રવાહ નીકળે છે ત્યાં ખેંચીને લાવે છે. ગોપીઓ જાણે વેણુના નાદની દોરથી બંધાઈ બંધાઈ કૃષ્ણ તરફ આવી રહી છે. બધી જ ગોપીઓ ઊભી રહી ગઈ અને પ્રભુએ હવે ધીમે રહીને નેત્રો ખોલ્યા અને આશ્ચર્યનો ભાવ મુખમાં લાવી ગોપીઓની તરફ જોવા લાગ્યા અને પ્રભુ બોલ્યા, સ્વાગતમ ગો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. સ્વાગતમ ગો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ. વ્રજસ્યા નામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. ગોપીઓ તમારું સ્વાગત છે. શા માટે વ્રજમાં આવે, રાત્રિના સમયે વનમાં આવ્યા છે? ગોપીઓ બધી આશ્ચર્યથી જોઈ રહી છે પ્રભુ સામે. આપે બોલાવ્યા અને આપ પૂછો છો? તમે કોઈને ઘરમાં જમવા બોલાવો ને ટાઈમસર એ પહોંચી જાય અને તમે દરવાજો ખોલીને કહો કે ઓહો આજે ક્યાંથી ભૂલા પડે અહીંયા, તો એની શું દશા થાય? ગોપીઓની કંઈક એવી જ દશા થઈ રહી. બોલાવ્યા ઠાકોરજીને, પ્રભુ પૂછે છે અહીંયા કેમ આવ્યા છે? તમારું સ્વાગત છે, પણ સંકેત કરી દીધો મહાભાગા. મહાભાગા છે ગોપીઓ. જો ભાગ્ય બે પ્રકારનું હોય, એક જે કર્મથી બને અને બીજું જે કૃપાના પ્રસાદથી મળે. જીવનમાં ઘણી વસ્તુ એવી હોય છે જે આપણા કર્મોનું ફળ નથી હોતું. એ કેવલ ને કેવલ ઠાકોરજીની કૃપાથી ભાગ્યરૂપી ઝોલીમાં આવીને પડી જતું હોય છે ફળ. આ ત્યારે જ સંભવ. એક છે ઝાડ પર ચડીને ફળ તોડો અને બીજું છે ઝાડની નીચે બેઠા છો ને ફળ પાકે ને તમારા ખોળામાં પડી જાય. બસ આ કૃપાથી મળેલું ભાગ્ય. જો આપણી સેવા, આપણી કથા, આપણી માળા, આપણા સત્કર્મો, આ બધું છે ને આ કર્મોનું ફળ નથી, આ કેવલ કૃપાનું ફળ છે. અને કૃપા થકી જ આ થાય. કોઈ પણ કર્મના સિદ્ધાંતોમાં પુણ્યોનું ફળ ભગવત સેવા નથી કરવી. પુણ્યોનું ફળ તો સુખ છે. બે ફળ કયા પુણ્યોના? એક સ્વર્ગ અને બીજું સંસારનું સુખ. પુણ્યો કેવલ ભક્તિ આપતા નથી. ભક્તિ તો કેવલ ઠાકોરજીની કૃપાથી મળે છે. અને ભક્તિ દુર્લભ છે કારણ કે એ મેળવાતી નથી, એ તો મળે છે. પ્રભુ આપે છે. મહાભાગા, જો આપણે ત્યાં અમુક લોકોને મહાભાગા કહ્યા છે, આની ઘણી લાંબી ચર્ચાઓ છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ. તમારું શું પ્રિય કરું? આમ વનમાં અડધી રાતના કેમ આવ્યા છો? અને 10 શ્લોકમાં ભગવાને ધર્મનો ઉપદેશ ગોપીઓને આપ્યો. અરે આ રીતે વનમાં આવવું ઠીક નથી. પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા દ્વારા જ એનો ઉદ્ધાર છે. તમારા સ્વજનો તમારી પ્રતીક્ષા કરતા હશે, તમારા ભાઈ, બંધુ, પિતા, સખા તમને શોધતા હશે. જલ્દી ઘરે જાઓ. 10 શ્લોકમાં ભગવાને ધર્મોપદેશ કર્યો અને 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યા છે. પ્રભુ બોલી રહ્યા છે ત્યારે ગોપીઓએ કહ્યું કે પ્રભુ બોલી લીધું, પૂરું થયું, હવે અમારો વારો છે. મૈવમ વિભોરતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ. પ્રભુ આપ અમને ધર્મનો ઉપદેશ આપો છો. પણ પ્રભુ પ્રત્યેક ધર્મ ધર્મીને મેળવવા માટે હોય છે. જેમ કોઈ ગુલાબનું છોડ ઉગાડે ને આજુબાજુ કાંટાની વાડ કરે, પણ એ કાંટાની વાડ સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો એ તો મૂર્ખ કહેવાય. કાંટાની વાડ ગુલાબના છોડને બચાવવા માટે છે. એમ ધર્મ એ ધર્મીની પ્રાપ્તિ માટે, ધર્મીમાં ભાવ સુરક્ષિત રહે એના માટે છે. પણ જો ધર્મમાં જ એવા રત રહી જઈએ કે સામે આવેલા ધર્મીને છોડી દઈએ તો પછી શું કામ? અને પ્રભુ આપ અમને ધર્મ શીખવાડો છો કે સ્ત્રીનો શું ધર્મ છે. અમે પણ જાણીએ છીએ, અમે શ્રુતિ રૂપા છીએ, અમે ઋષિ રૂપા છીએ. પણ એક વસ્તુ પ્રભુ આપ ભૂલતા નહીં. આપે જ્યારે વેણુ વગાડી અને વેણુના નાદ અમારા કર્ણમાં પડ્યા, એ જ ક્ષણે અમારી સ્ત્રી બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અમારી દેહ બુદ્ધિ તો ત્યાં જ ખતમ થઈ ગઈ. પ્રભુ એક વસ્તુ ધ્યાન રાખો, અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. એ દેહ બુદ્ધિ તો સાંભળીને ખતમ થઈ ગઈ. અને જીવાત્માનો એક જ ધર્મશાસ્ત્ર બતાવે છે, યો યદંસ સતમ ભજેત
અંશે પોતાના અંશીને ભજવું એ જ અંશીનો ધર્મ છે, એ જ અંશનો ધર્મ છે. અને એટલા માટે અમે તો ધર્મ જ કરી રહ્યા છીએ. અને પ્રભુ એક વસ્તુ યાદ રાખો પ્રભુ, આ દેહ કેટલાય જન્મો લઈને આવ્યું અને દરેક જન્મમાં આ દેહના કોઈ જુદા પતિ હતા, દરેક જન્મમાં જુદા હતા આ દેહના. પણ પ્રભુ પ્રત્યેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. અને એટલા માટે આપને ભજવા એ જ અમારું પરમ ધર્મ છે. આપ કહો છો અમારા ભાઈ બંધુ સખા પિતા પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ વ્યક્તિઓને છોડ્યા છે, વૃત્તિ તો લઈને જ આવ્યા છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. પ્રભુ હવે અમારા માટે તો સર્વસ્વ આપ જ છો. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. પ્રભુ હવે તો સર્વભાવથી આપને ભજવા એ જ અમારું પરમ કર્તવ્ય છે. એટલે પ્રભુ બધું જ છોડીને આપના શરણે આવ્યા છે. ગમે તેટલા ઉત્તમ અનાજના દાણા હોય પણ એકવાર શેકી નાખો ને, પછી સારામાં સારું ખાતર નાખો, પાણી નાખો, જમીન આપો, એમાં ફણગા ફૂટતા નથી. પ્રભુ આ હૃદયની લાગણીઓ હવે આપના પ્રેમમાં શેકાઈ ચૂકી છે. આને સંસારની ભૂમિમાં વાવવા જશો ને તો એમાં સંસાર માટે ફણગા નહીં ફૂટે. હવે અમે સંસારના કામના નથી રહ્યા. પ્રભુ સંસારમાં મોકલશો તો સંસારના લોકો દુઃખી થશે, કારણ કે હવે અમે સંસારને ઉપયોગમાં આવી એમ નથી. હવે તો કૃષ્ણમય થયા છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी. लोक लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी. जो सुरारन घूमी चलत है पीर न काहू जनावे. જ્યાં સુધી પ્રભુમાં પ્રેમ નથી પ્રગટ્યો ને ત્યાં સુધી સંસાર સુરક્ષા આપે, સુરક્ષા આપતું લાગે. જે ક્ષણે ભગવાનમાં પ્રેમ લાગી ગયો ને એ દિવસે આ જ લાગતી સુરક્ષા બંધન જેવી લાગવા માંડે. જેમ કોઈ કન્યા હોય 12મું પાસ કરીને કોલેજમાં જાય છે, પહેલો દિવસ છે એટલે એને થોડું મનમાં ભય લાગે. કોલેજનો પહેલો દિવસ એટલે પપ્પા તમે મૂકવા આવજો ને, બહેનપણીઓને ફોન કરે આપણે બધા ભેગા જઈશું. અને આ બધા હોય તો સુરક્ષા જેવું લાગે. પહેલો દિવસ કોલેજમાં જઈએ છીએ, પણ 1 વર્ષ ભણતા ભણતા થઈ જાય અને એને કોઈની જોડે પ્રેમ થઈ જાય. અને પ્રેમ થઈ ગયો એટલે એને એમ થાય કે આજે પપ્પા મૂકવા ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થયા પછી એ જ બંધન લાગવા માંડ્યા. એમ જ જેનું મન ભગવાનમાં લાગી ગયું પછી સંસાર એને સુરક્ષા આપનારો નથી રહેતો, પછી તો બંધન જેવું લાગવા માંડે. એટલે જ આપણે ત્યાં તો ગોવિંદ સ્વામી આદિના પ્રસંગમાં આવે ને કે દીકરી આવીને બોલ્યા નહીં, કહ્યું કેમ નથી વાત, કે મને એક છે ઠાકોરજીમાં સોંપી દીધો, બીજું હોય તો તારામાં લગાડો. કુમનદાસની વાર્તામાં જો ત્યાં સિંહ મારી નાખે છે દીકરાને, મૂર્છિત થઈને પડી ગયા કુમનદાસ. પૂછ્યું કે જો આ મોં તો કોઈને છોડતો નથી. ત્યારે કહ્યું કે આ મોં નથી પણ સૂતક લાગ્યું ને શ્રીનાથજીના દર્શને નહીં જવાય એટલે મૂર્છિત થઈને પડ્યા છે. એક એક વાર્તા. અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ જુઓ. બંને નાના બાળકો, પહેલા એક નાનું બાળક ગુજરી ગયું, બીજું ગુજરી ગયું. અરે બંને બાળકો ઠાકોરજી સાથે રોજ રમતા અને અમ્મા સેવામાં પહોંચીને બહાર આવીને રોજ રડે અને રડે એટલે ઠાકોરજીથી સહન ન થયું. ગુસાઈજીને જઈને ફરિયાદ કરી કે આપની આ સેવક રડે છે અને મને દુઃખ થાય છે, આપ એને સમજાવો કે એનો સાચો બાળક તો હું છું. ગુસાઈજી આવીને સમજાવે છે, અમ્મા રડો છો શા માટે? તમારા બાલકૃષ્ણલાલ તો હજી તમારા ખોળામાં રમે છે. આ તો નશ્વર દેહ હતા, ખતમ થયા. અમ્માએ કહ્યું કે એટલા માટે નથી રમતી કે રડતી કે બાળક ગયા, એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના ખીલોનાઓ તૂટી ગયા. મારા લાલન રોજ આ બંનેની સાથે રમતા અને હવે મારો લાલન એકલો પડી ગયો, એ મારાથી જોવાતું નથી. આવો ઉત્કટ ભાવ. પ્રેમ નથી થયો ત્યાં સુધી બધા સંસારના લોકો એમ લાગે તમે સાથે છો, આ સાથે છે, પેલા સાથે છે. સમર્થનો સાથ સુરક્ષા આપનારો લાગે. પ્રભુમાં પ્રેમ થાય ને એટલે સમજાઈ જાય કે આ બધા અસમર્થ છે. અને દુનિયામાં ભગવાને કોઈને પણ એટલા મહત્વનો બનાવ્યા નથી કે જેને કારણે દુનિયાનું કામ રોકાય. કે દુનિયામાં કેટલા મોટા મોટા મહાપુરુષો આવ્યા, નેતાઓ આવ્યા, કેવા કેવા લોકો. એમ તો આ નહીં રહે તો શું થશે દેશનું, આ નહીં થાય તો દુનિયાનું શું થશે. એ બધાએ ગયા છતાંય દુનિયા સારી રીતે ચાલે જ છે.
પ્રભુએ કોઈને એટલે ઘણી વાર લોકો ઘરમાં કે અમે નહીં રહીએ ને ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ બધાએ જતા રહે છે, ઘર ચાલતું જ રહે છે. ઉલટાનું એના ગયા પછી તો વધારે સારું ચાલે, કારણ કે એ જ નડતો હોય ઘરમાં. એટલે કોઈએ એવા ફાંકામાં રહેવાની જરૂર નથી કે મારા ગયા પછી રોકાઈ જશે. ન કોઈ સંસ્થા, ન કોઈ વ્યવસ્થા, ન કોઈનું ઘર, ન કોઈનું કુટુંબ. આ તો આંગળીમાં પાણી નાખવા જેવું છે. પાણીમાં આંગળી નાખો, તમને એમ લાગે પાણીમાં ખાડો પડી ગયો, પણ આંગળી કાઢો ને ક્યાં ભરાઈ જાય ખબર ન પડે. એમ વ્યક્તિ જતો રહે ને એની જગ્યા ક્યાંય ભરાઈ જાય ખબર ન પડે. પ્રભુએ કોઈને એટલું મહત્વનું નથી બનાવ્યો કે જેને કારણે દુનિયાનું કામ રોકાય. દરેક જીવ અસમર્થ છે. એ પોતાને માને છે સમર્થ, પણ અસમર્થતા છે. જ્યાં એ ક્યારે સમજાય? જ્યારે પ્રભુનું સામર્થ્ય સમજાય, પ્રભુની મહત્તા જીવનમાં સ્વીકાર કરો, આ મન પ્રભુમાં લાગે. ગોપીઓ કેવા લાગી? પ્રભુ બધું છોડીને આપના શરણે આવ્યા છે. પ્રાપ્તા ભજસ્વ, પ્રભુ આપ અમને ભજો જેમ અમે આપને ભજીએ છીએ, અમારો સ્વીકાર કરો. ઠાકોરજીએ જ્યારે શરણાગતિ જોઈ, ગોપીઓને લઘુરાસનું દાન આપ્યું છે, અને લઘુરાસ કરતા 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 ગોપીઓના મનમાં મદ આવી ગયો. જો આ મદ ભગવાનનો હાથ પકડ્યો હોય ને ત્યારે અહંકાર આવી શકે છે. એટલે અહંકારથી હંમેશા સાવધાન રહેવું. મનુષ્ય બીજા બધા દોષોને ઓળખી શકે છે, જાણી શકે છે, કાઢી શકે છે, પણ અહંકાર એવો છે ને કે હોય ને ખબર ન પડે, અને એવા જુદા જુદા કપડાં પહેરીને આવી જાય એ ખબર ન પડે. અરે જરૂરી નથી કે કોઈ લૌકિક વસ્તુનો જ અહંકાર હોય. મારા જેવું કીર્તન તો કોઈ ન ગાય, એનો અહંકાર થઈ જાય. મારા જેવી સામગ્રી તો કોઈ ન કરી શકે, એનો અહંકાર થઈ જાય. મારા જેવા પાઠ તો કોઈને ના આવડે. મને કોઈ વાતનો ઈગો નહીં, એ વાતનો ઈગો થઈ જાય. આમાં તો ખબર થોડી છે કયા રૂપે આવે, કયા કપડાં પહેરીને આવે. પ્રભુનો હાથ પકડ્યો છે છતાંય મનમાં મદ પેદા થાય. વિચાર કરો, ગોપીઓ જેવા ગોપીઓને મદ આવી જાય તો સાધારણ જીવની તો મનમાં કેટલી સંભાવનાઓ રહેલી છે પતન. અને અહંકાર ખોટી વસ્તુનો નથી આવતો, ખરાબ વસ્તુ નથી આવતો. જેની ભીતર ગુણો છે ને એની અંદર જ અહંકારની સંભાવનાઓ છે. ક્યારે કોઈને ક્રોધ કરવાનો અહંકાર, મારા જેવો ગુસ્સો કોઈ ના કરે, આવો ઈગો કોઈ ના આવે. મારા જેવો લોભ કોઈ ના કરી શકે, આવા મારા જેવા અપશબ્દો કોઈ ના બોલી શકે, એવું કોઈને ઈગો આવે? કોને આવે? એને આવે કે મારા જેવા દયા કોઈ ન કરી, મારા જેવું દાન કોઈ ન કરી શકે, મારા જેવી ઉદારતા કોઈને. સદગુણો જ અહંકારની સંભાવનાઓ લઈને આવતા હોય છે. એટલે જ સદગુણી વ્યક્તિએ ભગવાનની ભક્તિમાં જોડાવવું બહુ જ જરૂરી છે. આપણે એટલે જ કહીએ ને, ઘણા કે ભગવાન શું, અમે તો સોશિયલ વર્કમાં માનીએ. જો લોકો ઘણીવાર સારા સારા શબ્દોના પ્રયોગ કરી પોતાને જ છેતરી લેતા હોય. અને છેતરવાનું પહેલું શબ્દ આપણે શું હોય? મારું દિલ ચોખ્ખું છે, પછી મારે સેવા કરવાની શું જરૂર છે? હું કોઈને દુઃખ નથી પહોંચાડતો, કોઈનું ખરાબ નથી કરતો, મારે ભક્તિ કરવાની શું જરૂર છે? અરે તું કે છે દિલ ચોખ્ખું છે, પાડોશીને પૂછ તો ખબર પડે. આપણે જ આપણી જાતને ચુકાતા કે દરેકને એમ જ લાગે મારું દિલ તો ચોખ્ખું જ છે. હજી ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી ને, એ જ પ્રમાણ આપે છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું. જો દિલ પવિત્ર થઈ જાય તો ભગવાનથી દૂર રહી જ ન શકે માણસ. અને આ રીતે લોજિક આપે. જેને કાંઈ જ ન કરવું હોય ને, આપણે તો બધાને માનીએ એટલે સમજી લેવું ક્યાંય જતો નથી. આ પણ લોકો એમ ના કે ક્યાંય, લોકો શબ્દો તો સારા જ વાપરે, શબ્દો તો એવા સરસ વાપરે ને આપણે તો બધાને મને સમજવું કે આ કોઈનો નથી. ક્યાંક આપણી જ જાતને આપણે છેતરતા હોઈએ છીએ. અહીંયા ગોપીઓના મનમાં મદ જાગ્યું. અરે જગતને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે. જે રીતે અમે ચરણ ઊંચા કરીએ તો ચરણ એ ઊંચા કરે, અમે હાથ ઊંચા કરીએ તો એ હાથ. જુઓ ને અમારામાં કેવો મોહિત થઈ ગયો છે. પ્રભુએ જોયું, આકાર તો મળ્યો પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી. જેમ કાચો માટીનો ઘડો હોય, અગ્નિમાં પકવો નહીં તો પાણી ટકે નહીં, એમ લાભ મળ્યો પણ હજી અધિકાર પ્રાપ્ત નથી થયો. હવે આ ઘડાને તો વિરહા અગ્નિમાં પકવવો પડશે. અને ભક્તો પર, ગોપીઓ પર કૃપા કરવા માટે તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયતા. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. એક, પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા.
ઠાકોરજી તમારા ઉપર કૃપા કરવાના હશે ને તો તમારો અહંકાર ક્યારે વધવા નહીં દે. કોઈના ને કોઈના થકી તમારો અહંકાર તોડાવશે. અને પ્રભુ જો બગાડ કરવાના હશે ને તો ચારે બાજુ એવા લોકોને ગોઠવી દેશે કે તમારી વાહવાહ કરીને તમને એવા ઊંચે ચડાવશે અને ત્યાંથી પાડશે તો તમારું પતન થશે. પ્રભુ હરિના યે વિનિર્મુક્તા તે મગના ભવસાગરે. ઠાકોર જેનો હાથ છોડી દે ને એ ભવસાગરમાં ડૂબી જાય, ડૂબી જાય. પ્રશમાય, પ્રશમન કરવા. આપણે ત્યાં રાણીનો પ્રસંગ નથી આવતો કે દર્શન કરવા જવું પણ હું જ એકલી કરું, બીજું કોઈ નહીં, અને પાછી ચાદર ને છત્ર લઈને જાઉં. ઠાકોરજી દરવાજો ખોલ્યો ને હજારોની ભીડ આવી, એક કપડું ન રહ્યું. ઠાકોરજી કોઈનો અહંકાર ચલાવતા નથી. પ્રશમાય, બીજું કહું પ્રસાદાય, કૃપા કરવા માટે. પ્રભુ પોતાના જીવનો બગાડ થવા દેતા નથી. ભક્તની અંદર આવેલા દુર્ગુણો પણ ઠાકોરજી પોતે દૂર કરી દેતા હોય છે અને ભક્તને તૈયાર કરતા હોય છે. પ્રભુએ જેનો સ્વીકાર કરવો છે એને લાયક પણ પ્રભુ જ બનાવે છે. અને એટલા માટે ગોપીઓ પર કૃપા કરવા માટે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. અને જ્યાં અંતર ધ્યાન થયા, નાચતી ગોપીઓ જોવા લાગી. એક હાથ ગોપીના હાથમાં, બીજો હાથ ગોપીના હાથમાં. થયું કે હમણાં તો પ્રભુ હતા, ક્યાં ગયા પ્રભુ? તે જોયા છે, પેલા કે તે જોયા છે, પેલી કે તે જોયા છે. આખા મંડળમાં ફરી વળ્યા, ક્યાંય પરમાત્મા ન દેખાયા. અરે ક્યાંક આપણી અંદર મદ આવ્યો એટલે પ્રભુ આપણને છોડીને તો નથી જતા રહ્યા. આવો શોધીએ પ્રભુને. વનમાં શોધવા લાગી, ત્યાં એક ચરણના ચિહ્ન દેખાયા. અરે આ તો શંખ ચક્ર આદિ ચિહ્નો છે, પ્રભુના છે, પણ અહીંયા પુષ્પો પડ્યા છે, કોઈની વેણી ગૂંથી લાગે છે. કોઈ એક સૌભાગ્યશાળી ગોપીને જોડે લઈ ગયા છે. આગળ શોધતા શોધતા જાય તો નિકુંજમાંથી રડવાનો અવાજ સંભળાયો. દોડતા અંદર જઈને જુએ, જેને ભેગા લઈ ગયા એને મૂકી ગયા. કારણ કે એને મદ આવ્યો, કોઈને ન લઈ ગયા અને મને સાથે લઈ ગયા. પ્રભુ એને છોડી દીધા. ચારે બાજુ ગોપીઓ શોધી રહી છે. એ અશોક, તું તો શોકને હરનારો છું. તે અમારા ઠાકોરજીને જોયા છે. વૃક્ષોને, લતા પતાઓને પૂછે છે. ક્વચિત તુલસી કલ્યાણી, એ કલ્યાણી તુલસી. તે અમારા ઠાકોરજીને જોયા છે. તું તો પ્રભુની પ્રિયા છું. કોઈ જવાબ આપતું નથી. ચારે બાજુ શોધતી ગોપીઓ ફરતી ફરતી આવી યમુનાજીના તટ ઉપર. અને જ્યારે કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કારિકા લખે છે, અષ્ટાવિંશે હરેર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગના ગોપિકા હિ સ્તોત્રમ ચક્કર રીતિર્યતે. સુબોધનીજી અનુસાર 28મો અધ્યાય ગોપી ગીત. કેમ ગાયું ગોપીઓએ? બે કારણથી, સ્વભાવાદ અને અપરાધતઃ. પહેલું સ્વભાવ, વિરહીનો સ્વભાવ છે, જેનો વિરહ થાય એના ગુણગાન કરવા. અને અપરાધતઃ, જેનો અપરાધ કર્યો હોય એની પ્રશંસા, એના ગુણગાન કરવા જોઈએ. બધી જ ગોપીઓ ભેગી મળી અને પ્રભુ ક્યાંય ન મળ્યા. થયું કે પ્રભુને પુકારીશું તો પરમાત્મા પ્રગટ થઈ જશે. પુકાર અને પ્રાર્થના, આ બે જ વસ્તુ પ્રભુને બોલાવવા માટે છે. ભક્ત પ્રાર્થના નથી કરતો, ભક્ત તો પુકાર કરે છે. માંગણી નથી, અહીંયા તો લાગણી છે. અને જ્યાં લાગણી હોય ત્યાં પુકાર હોય, જ્યાં માંગણી હોય ત્યાં પ્રાર્થના હોય. सर्वे गोपियों भेगी मड़ी, आइए हम भी गोपियों के स्वर में स्वर मिलाएं और गोपी गीत के माध्यम से गोपाल को पुकारें. जयति देधिकम् जन्मनाव्रज श्रयत इंदिरा शश्वतत्रहि दयित दृश्यता दीक्षुतावता स्वयिदृता सव स्वामी चिन्वते. पुकारिए मेरे साथ. ओ श्रीनाथ जी आवजो तमे. બધાનો અવાજ આવે. વાટ જોઈ રહ્યા ક્યારના અમે અનેક જન્મથી જીવ આ
જયતિ તે અધિકમ જન્મના વ્રજ. સુબોધ નીતિ મહાપ્રભુજી બહુ સુંદર લખ્યા છે. મંગલાર્થો અત્ર જય શબ્દ. જયતિ શબ્દ તો ક્રિયાપદ છે, ક્રિયાપદથી શરૂ ન થાય. મહાપ્રભુજી કહે જય શબ્દ વાપરી મંગલાચરણ કર્યું છે. એટલે જ્યારે વૈષ્ણવ એકબીજાને મળે ને શું કરે? જય શ્રી કૃષ્ણ, એનું મંગલાચરણ કહેવાય. કૃષ્ણનો જય થાય. તું હારે ને કૃષ્ણ તારી ભીતર જીતે. નહીં તો મોટા ભાગે શું થાય, આપણે જીતીએ ને એટલે હાર લઈને ભગવાનને પહેરાવી દઈએ. તમે હાર્યા ને હું જીત્યો. એટલે જ પુષ્ટિ માર્ગમાં હાર શબ્દ નથી, માલા શબ્દ છે. વૈજયંતીમ ચ માલામ, સર્વત્ર વિજય કરાવે એ જ વૈજયંતી છે. એટલે પુષ્ટિ માર્ગમાં હાર શબ્દ નથી વાપરતા, કારણ કે અહીંયા હંમેશા ભગવાનની જીતની ભાવના છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપ જ્યારથી વ્રજમાં પ્રગટ થયા ને ત્યારથી મહત્તા વૈકુંઠ કરતા પણ વ્રજની થઈ ગઈ છે. કારણ કે હવે મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. બ્રહ્માજીને પણ એકવાર થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ. મોટું તરાજુ લીધું ને એક પલડામાં વૈકુંઠ રાખ્યું, એક પલડામાં વ્રજ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું, ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. આપ પ્રગટ થયા અને પ્રમાણ શું? શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી. સ્વયં લક્ષ્મીજી જે વૈકુંઠની રાણી છે એ વ્રજમાં દાસી બનીને નિવાસ કરે છે. શશ્વદત્ત રહી, નિત્ય અખંડ નિવાસ લક્ષ્મીજીએ કર્યો છે. દૈત હે દયાલુ, દૃશ્યતા પ્રગટ હો જાય, દર્શન દીજીએ. કણ કણમાં તમે હસો, અમને આનાથી મતલબ નથી. અમને તો અમારી આંખે દેખાય ને એવો કૃષ્ણ જોઈએ છે. અમને તો અમારા કાને સંભળાય એવો કૃષ્ણ જોઈએ છે. અમે જેને ગોદમાં લઈ શકીએ એવો કૃષ્ણ અમારે જોઈએ છે. દૃશ્યતામ દીક્ષુ તાવકાહ, અમે તમારા છીએ. તાવકાહ શબ્દથી ગોપી ગીતનો પ્રારંભ થયો, તમારા છે. ગીતાજીનો પ્રારંભ મામકાહથી થયો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુયુત્સવ મામકાહ. તો જ્યાં મારાથી શરૂઆત થઈ, મારું 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 જ્યાં છે ત્યાં ગીતાજીના અંતમાં યુદ્ધ થયું. અને ગોપી ગીતની શરૂઆત તારા તારાથી છે તો એના અંતમાં રાસ થયો. જીવનમાં યુદ્ધ જોઈએ છે કે રાસ, તે તમારે નક્કી કરવાનું. દીક્ષુ તાવકાહ ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે. ચારે બાજુ અમે આપને ગોતી રહ્યા છીએ. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધીએ છીએ. પ્રગટ થાવ એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા કહે, શરદુદાશયે સાધુ જાત સરસી જો શ્રી મુષા દ્રશા સુરત નાથ તે શુલ્કદાસિકા વરદને જ્ઞતો નેહ કિમ વધ. તારો મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. શરદ કાલમાં સરોવરો સ્વચ્છ બની જાય અને એમાં સુંદર લાલ કમળો પ્રગટ થાય, ઉગે. ગોપીઓ કહે એ લાલીમાને જેણે હરી છે એવા આપના નેત્રો, અને એ નેત્રોથી બાકી ચિતવન કરી આપ જ્યારે અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ નેત્ર નેત્ર નથી, બાણ છે, અને એનાથી આપ અમારા હૃદયને વિંધી રહ્યા હોય એવું અમને લાગે. ગોપીઓ કહેવા લાગી આપે બધેથી અમારી રક્ષા કરી છે. વિષજલાપેયા વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદિતાનલાદ. વર્ષાથી, રાક્ષસોથી, પવનથી, બધેથી આપે અમને બચાવ્યા. તો આજે મારવા કેમ બેઠા છે? અને મારવા જતા તો એ સમય મરવા કેમ ન દીધા? આપે અમને બચાવ્યા એટલે અમને ભરોસો છે કે આપને અમારી જરૂર છે. કેવલ પ્રગટ થઈને એકવાર એટલું કહી દો કે તમને મારી જરૂર નથી, ગોપીઓની અમને આવશ્યકતા નથી, એ જ ક્ષણે અમે પ્રાણોના ત્યાગ કરી દઈશું. પણ અમે જીવી રહ્યા છીએ એ જ અમારા માટે સાબિતી છે કે આપને અમારી જરૂર છે.
પ્રભુ અમે આપને ઓળખીએ છીએ. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના મંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ सख उदयवान सात्वताम कुले. प्रभु हम आपको जानती हैं, आप कौन हो? आप केवल नंद यशोदा के ही पुत्र नहीं हो, समस्त देहधारियों के अंतर्दृष्टा हो. गोपु रक्षणे धातौ બ્રહ્માજી વિખનસ વૈખાનસ મચ્છ બ્રહ્માજીનો, અને બ્રહ્માજીની વિનંતીથી સાંભળીને આપ વિશ્વની રક્ષા માટે ભૂતલ પર પ્રગટ થયા છે. તો આપ અમારી રક્ષા કરો. એક એક વસ્તુનું ગોપીઓ માંગણી કરે છે. કૃપા કરવાના પ્રભુના 4 સાધન છે: દ્રષ્ટિ દ્વારા, મુખ દ્વારા, હસ્ત દ્વારા અને ચરણારવિંદ દ્વારા. ગોપીઓ એક એક વસ્તુની યાચના કરે છે. પ્રભુ આપનો આ કર કમલ અમારા મસ્તક પર પધરાવો, કારણ કે આ સંસારના ભયમાંથી મુક્ત કરનારો છે, અને અમને ભય અમારા અહંકારનો છે, સંસારનો છે. ક્યાંક સંસાર અમને પકડી ન લે. પ્રભુ આપના ચરણારવિંદ અમારા હૃદય પર પધરાવો. અને એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલી: પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ कृन्दिरचयम्. महाप्रभु जी सुबोधनी में समझाते हैं, मानो गोपी और कृष्ण का संवाद हो रहा है. हृदय में बैठे हुए परमात्मा गोपियों से संवाद कर रहे हैं, क्योंकि छुपाए कहाँ है परमात्मा? कहाँ छुपे हैं? गोपियों के हृदय में. मानस बधे भगवान ने गोते पर हृदय में रहेला परमात्मा ने न शोधे. ये पुराणों में कथा कहता ने कि एक बार ब्रह्माजी पासे भगवान आव्या ने कहेवा लाग्या कि ब्रह्माजी મને કોઈ એવી જગ્યા બતાવો જે મારી પાસે કોઈ આવે જ નહીં. આ હજારોની ભીડ જ્યાં જવું ત્યાં થઈ જાય છે, મારે એકલા રહેવું છે. એટલે બ્રહ્માજી એક પર્વતની ચોટી ઉપર મંદિર બનાવ્યું, પ્રભુને પધરાવ્યા. અહીંયા કોઈ નહીં આવે. થોડા દિવસ થયા ને પરમાત્મા, અરે અહીંયા લોકોએ ગોતી લીધા, રોપવે બાંધી દીધા છે, સીડીઓ બાંધી દીધી, હજારોની ભીડ આવે, એવી કોઈ જગ્યા બતાવો ને કોઈ આવે નહીં. એક વનની વચ્ચે મંદિર બનાવ્યું, ત્યાંય પાછા ગોતી લીધા. એક નદીની વચ્ચે ટાપુમાં બનાવ્યું, કહ્યું કે અહીંયા લોકોએ ગોતી લીધા, હજારોની ભીડ, કોઈ એવી જગ્યા બતાવો જ્યાં મારી પાસે કોઈ આવે. ત્યારે એમ કહેવાય છે કે બ્રહ્માજીએ દરેક મનુષ્યના હૃદયમાં એક મંદિર બનાવ્યું, પ્રભુને ત્યાં પધરાવ્યા. અને થોડા દિવસ પછી ઠાકોરજી આવ્યા અને કહ્યું, બ્રહ્માજી બહુ સારી જગ્યા બતાવી, અહીંયા કોઈ ગોતવા નથી આવતું. માણસ બધે શોધે છે પણ પરમાત્માને હૃદયમાં નથી અનુભવી શકતો. હૃદયસ્થમ નિર્ગતમ બહી, ऐसे महाप्रभु जी ने कहा, रास में प्रभु प्रकट कहां से हुए? गोपियों के हृदय में. क्लिष्टमानान् जनान् दृष्ट्वा कृपा युक्तो यदा भवेत् तदा सर्व सदानंदम हृदयस्थम निर्गतम बही. हृदय में से प्रकट हुए ठाकुर. तो गोपियों के साथ संवाद हो रहा. गोपियों कहे, आपनो चरण हृदय में पधराओ. अरे तमारू हृदय कठोर છે, કેમ પધરાવું? ગોપીઓ કહે, ફણીફણાર્પિતમ, કાલિય નાગની ફણા પર પધરાઈ શકો તો અમારા હૃદયમાં કેમ નહીં? અરે મારા ચરણ કોમલ છે અને તમારું હૃદય કઠોર છે, અને સ્ત્રીને ચરણનો સ્પર્શ કેમ કરાવું? ગોપીઓ કહે, શ્રીનિકેતનમ, લક્ષ્મીજી સ્ત્રી નથી? એ જો નિવાસ કરી શકે ચરણમાં તો અમે કેમ નહીં? અરે લક્ષ્મીજી તો મારી સાથે વિવાહ એમના થયા છે, એ તો ચતુર છે, તમે મૂઢ છો. ગોપીઓ કહે, તૃણચરાનુગમ, આ તૃણચરો ગાયોની પાછળ પાછળ જાય તો અમારી પાછળ પાછળ કેમ નહીં? પણ ગોપીઓને પ્રભુ કહે, તમારા હૃદયમાં પાપ છે, અહંકાર છે. ગોપીઓ કહે, એટલે જ તો કહીએ પધરાવો, કારણ પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. જે પ્રણત થાય, જે વંદન કરે, એના પાપોનું આપ કર્ષણ કરી લો છો. એવા આપના ચરણારવિંદ છે, એટલે અમે વિનંતી કરીએ છીએ. ગોપીઓ એક એક વસ્તુનું સ્મરણ કરતા કરતા મધુરિયા ગિરા વલ્ગુ વાક્યયા બુધ મનોજ્ઞયા, પ્રભુ આપને મીઠા મીઠા વચનો, પ્રભુએ આપનો વિશાળ વક્ષસ્થળ, પ્રભુએ આપનો એકાંતિક વિહાર, સંયોગમાં જે જે વસ્તુ આનંદ આપતી હતી, વિપ્રયોગમાં એ દુઃખનું કારણ બની જાય છે. પ્રભુ જ્યારે ગાયોને ચરાવીને આપ ગોકુલ પધારો છો વનમાંથી, અને ત્યારે કેશ વિખરાયેલા હોય, ગોરખથી મંડિત થયા હોય, અને ત્યારે અમારી પાપણ બંધ થાય ને, તો
તો અમને ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ, યુગ જેવું લાગે, જાણે યુગો વીતી ગયા આપના દર્શન કરે. પ્રભુ બધું જ છોડીને આપના શરણમાં આવ્યા છે. પતિ સુતાન વેદ ભ્રાતૃ બાંધવા, નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા, ગતિ વિતસ્તદ્બોધ ગીત મોહિતા, ગીતવયોષિતઃ કસ્ત્યજે નિશિ. કોણ આપણા જેવો કપટી હશે જ્યાં અડધી રાતના અમારો ત્યાગ કરે? ગાન કરતા કરતા ગોપીઓનું હૃદય ભરાવા આવવા લાગ્યું. શબ્દો ખૂટ્યા અને ભાવ વધ્યો. એટલો ઉત્કટ ભાવ થઈ ગયો કે અભિવ્યક્તિ ધીમે ધીમે સમાપ્ત થવા લાગી. એક છે અનુભવ અને બીજું છે અનુભવની અભિવ્યક્તિ. આ બંને એક સાથે ચાલુ બહુ કઠિન છે. ગોપીઓ વિરહને અભિવ્યક્ત કરતા કરતા વિરહ રૂપ બની ગઈ. અભિવ્યક્તિ સમાપ્ત થઈ. જોર જોરથી રડવા લાગી ગોપીઓ. રુરુદુઃ સુસ્વરમ રાજન, કૃષ્ણ દર્શન લાલસા. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા, રુરુદુઃ સુસ્વરમ રાજન, કૃષ્ણ દર્શન લાલસા. પણ રડવાનું કારણ સંસાર નહોતો, રડવાનું કારણ ભોગો નહોતા, રડવાનું કારણ ભગવાન હતા. અને એટલા માટે ભગવાન માટે રડે છે એટલે રડવું પણ સુસ્વરમાં લાગ્યું. સુખદેવજી, બાકી રડવું ક્યારે સુસ્વરમાં ન હોય, એ બેસુરું જ હોય. કારણ કે સંસાર માટે માણસ રડે છે, ગોપીઓ તો ભગવાન માટે રડી રહી છે. અને જ્યાં હૃદય ભરાયું, શબ્દો ખૂટ્યા, પ્રલાપ કરવા લાગી ગોપીઓ, જોર જોરથી પુકારવા લાગી છે. પ્રભુને થયું કે હવે અધિકાર સિદ્ધ થયો છે. એ જ ક્ષણે તાસામા વિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા. ગોપીઓ દોડી છે. કોઈ ચરણ પકડ્યો, કોઈ પાલો પાથર્યો, કોઈ હસ્ત પકડ્યો. પૂછ્યું, ત્રણ પ્રકારના લોકો દુનિયામાં છે. એક પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા, બીજું ન પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા, અને ત્રીજા કોઈને પ્રેમ નહીં કરનારા. આપ શેમાં છો પ્રભુ? પ્રભુ કહે, પ્રેમ કરનાર ને પ્રેમ કરનાર તો સ્વાર્થી છે, હું સ્વાર્થી નથી. ન પ્રેમ કરનાર ને પ્રેમ કરનારા એ મા બાપ છે. બાળક ભલે ન કરે પણ મા બાપનો પ્રેમ તો રહે છે. હું તો કલ્પ વૃક્ષની સમાન છું. જે જીવ જે ભાવ લઈને મારી શરણમાં આવે એના સકળ મનોરથોને હું પૂરા કરું છું. એક વાર મળીને એટલા માટે હું જતો રહું છું. જેમ ધનિક વ્યક્તિનું ધન જતું રહે તેનું ચિત્ત ધનમાં જ લાગેલું રહે. એક વાર જેને મારો આસ્વાદ કરાવી દઉં એનું ચિત્ત પછી મને છોડીને બીજે ક્યાંય જતું નથી. અને મહારાષ્ટ્રનું દાન પરમાત્માએ આપ્યું છે. આકાશમાં દેવતાઓ દુંદુભીઓના નાદ ભરે છે. એક ગોપીએ ઝાંઝ લીધી છે, બીજીએ પખાવજ લીધી છે, ત્રીજીએ વેણું લીધી છે. એક એક હસ્ત પકડ્યા છે. પરમાત્માના દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો અને પખાવજના નાદની સાથે પરમાત્મા મહારાષ્ટ્રનું દાન કરી રહ્યા છે. હો આશા ભર્યા તે અમે આવ્યા ને મારે ભાલે, રમાડ્યા રાસ રે આવેલે આશા ભર્યા. બેઠા બેઠા તાળીઓ વગાડી લેજો, સમય અભાવ છે એટલે આગળ. અમે આવ્યા ને મારે ભાલે, રમાડ્યા રાસ રે આવેલે આશા ભર્યા. બોલો રાસ વિહારી લાલ લાલ. કી જય. મહારાષ્ટ્રનું દાન પરમાત્માએ કર્યું. અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવ્યો. રાસ વિહારી પરમાત્માને ચરણારવિંદમાં વંદન કરીએ. થોડોક કથાનો ક્રમ આગળ લઈ જવો છે, કારણ કે પછી આગળ આચાર્યોના વચનામૃત અને 56 ભોગના દર્શન તરફ આપણે ગતિ કરવાના છીએ. મહારાષ્ટ્રમાં પ્રભુએ સ્વયં સ્વરૂપનું દાન કર્યું એવા મહારાસ વિહારી પરમાત્માના ચરણારવિંદમાં વંદન કરી આગળ સુદર્શન ઉદ્ધારની કથા આવી, શંખચૂડ વધની કથા આવી, યુગલ ગીતની કથા આવી. તમે ગોપાલ પ્રભુના દર્શન કર્યા છે? તમે ગોપાલલાલજીના દર્શન કર્યા છે? તો ગોપાલલાલજી આમ વેણુનાદ કરે છે કે આમ વેણુનાદ કરે છે? જમણી બાજુ કે ડાબી બાજુ? ચલો યુગલ ગીતનું દર્શન કરીએ. એક શ્લોક કા ગાન કરે, फिर रस दर्शन करें. वाम बाहु कृत वाम कपोलो वल्कित ध्रुव अधरार्पित कोमलांगुली आशित मार्ग गोप्यैरयति यत्र मुकुन्द
અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી નવ પીવું રે રસિક સુંદર વર જોઈ જોઈ જીવું વામ બાહુ ધૃત વામ કપોલો વલગિત ભ્રૂર અધરાર્પિત વેણુ. વામ બાહુ ડાબો ખભો, ઉપર ડાબો ગાલ નમાવ્યો, વામ કપોલો. ગોપાલાલજીના દર્શન હવે કરજો, ધ્યાનથી પ્રેમથી કરજો. અમારા ગોપાલ પ્રભુ જ્યારે વેણુનો નાદ કરે ને તો અમેરિકાના વૈષ્ણવ આજે છે, અમારા લંડનના વૈષ્ણવ આજે છે, ઓસ્ટ્રેલિયાના વૈષ્ણવ આજે છે, અને આપણા અહીંના તો દૂર દૂરથી આવેલા બધા જ વૈષ્ણવ છે. આ ગોપાલલાલનો વેણુનાદ સાંભળીને આવે છે. આ બધા ગોપાલલાલજીના પરિકરના ગોપીજનો જ તો છે. અને મેં તો જોયું છે, અમેરિકાના કોઈ એક નાનકડા ગામમાં યા મોટામાં મોટા શહેરમાં રહેતો હોય, કડીનો હોય, અને ગોપાલલાલજીનું નામ લઈએ ને ત્યાં તો એના આંખમાં જળજળી આવી જાય. એવો પ્રેમ, આવો ભાવ ગોપાલલાલજી માટે કડીનો વૈષ્ણવ રાખે છે. ભલે કેટલાય વર્ષોથી દર્શન કરવા ન આવી શક્યા હોય, ભારત ના આવી શક્યો હોય, પણ ગોપાલલાલજીનું નામ પડે ત્યારે એનું હૃદય ભરાઈ જાય. આવો પ્રેમ ગોપાલલાલજીએ વૈષ્ણવને આપ્યો છે. આવી કરુણા શ્રી ગોપાલ. અને ગોપાલલાલજીની કૃપા જુઓ, કડીથી બહાર ગયેલો કડીનો કોઈ પણ વૈષ્ણવ તમે જુઓ, બધા ઠાકોરજીની કૃપાથી ખૂબ સુખી થયા છે, ખૂબ ભણી ગણીને ધંધામાં અને બધી રીતે આગળ વધ્યા છે. આ ગોપાલલાલજીના આશીર્વાદ તમારા ઉપર છે. એ કહેશે નહીં, સમજવાનું આપણે છે કે કૃપા એની છે. ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી અધરાર્પિત વેણુ કરી અને પ્રભુએ વેણુના સ્વર ભર્યા. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે, 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે છે. સામે જોઈ, ઉપર જોઈ, નીચે જોઈ, જમણી બાજુ જોઈ ને ડાબી બાજુ જોઈ. અને વેણુનાદ કરતી સમયે કઈ બાજુ દ્રષ્ટિ છે એના પરથી ખબર પડે કે કોના માટે વેણુનાદ છે. પ્રત્યેક નાદ બધા માટે નથી હોતો. પ્રત્યેક માટે નાદ પરમાત્માનો જુદો છે. અને નાદ એ કેવલ નાદ નથી, નાદના પાત્રમાં પ્રભુએ પોતાની સુધા પધરાવી છે. ભગવાન અને ભગવત સુધા બંને એક રૂપ છે. અને ભગવત સુધાનું દાન એટલે કે પરમાત્મા સ્વ સ્વરૂપનું દાન વેણુનાદ દ્વારા એ નાદના પાત્રમાં ભરી ભગવાન પોતાને મોકલે છે ભક્તો સુધી. અને કર્ણના માધ્યમથી એ નાદ ભીતર જાય, ગોપીઓ એનું ગાન કરે, ફરી કર્ણમાં જઈને હૃદયમાં જાય, ત્યારે રસ સ્થિર થઈ જાય. એ મહાપ્રભુજી સુબોધનીમાં બહુ સુંદર રીતે સમજાવે છે. જ્યારે ઠાકોરજી વનમાં પધારે છે, વેણુનાદ કરતા કરતા ગોપીઓ ગોકુળમાં ભેગી થઈને ગાય છે. અને નાદનો પ્રભાવ એવો છે, જડ ચેતન બન્યા છે અને ચેતન જડ જેવા બન્યા છે. એવા યુગલ વિહારી યુગલ ગીત એ વર્ષોત્સવનું ગીત છે. 26 યુગલ એટલે કે 12 માસ અને 13મો અધિક માસ. યુગલ 2 શ્લોક એટલે 13 શ્લોક, 13 યુગલ છે, 26 શ્લોક. શુદ્ધ પક્ષ અને વદ પક્ષ, નામ અને રૂપ આ બંનેનું વર્ણન કરવામાં આવ્યું. સુબોધનીમાં મહાપ્રભુજી અદ્ભુત વર્ણન કર્યું છે. અને જ્યારે વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી પધાર્યા વ્યાસજી પાસે, ત્યારે 3 દિવસ સુધી યુગલ ગીતના શ્લોક ઉપર ચર્ચા થઈ છે. અદ્ભુત બેઠક ચરિત્રની કથાઓ છે. વંદન કરીએ પ્રભુને. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસી દૈત્યના ઉદ્ધારની કથા આવી. નારદજી આવ્યા કંસ પાસે, કહેવા લાગ્યા, અરે તારને મારનારો બીજો કોઈ નહીં, આ નંદજીનો બાળક છે ને એ જ બસ દેવકીજીનો 8મો પુત્ર છે, હમણાં મારી નાખું. તો ઉતાવળ ન કરીશ, એમ કર, એમને અહીંયા બોલાવો. ધનુર્યજ્ઞનું આયોજન કર્યું અને પરમાત્માને બોલાવવા માટે અક્રૂરજીને મોકલ્યા છે. અક્રૂરજી આવ્યા છે, વિનંતી કરી છે, કેમે કરીને પ્રભુએ યશોદાજીને મનાવ્યા છે. પ્રભુ પધાર્યા છે મથુરા. થોડીક શીઘ્રતાથી કથા લઈ જાઉં. અને ત્યાં મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. અને જ્યાં મથુરા નગરની ડગરમાં પ્રભુ પધારે અને બધા પ્રભુનું સ્વાગત કરે છે. બીજા દિવસે ધનુયજ્ઞમાં પ્રભુ પધારે છે. કુલિયાબેડનો ઉદ્ધાર કર્યો. સલ, તોશલ, કૂટ, ચાણુર, મુષ્ટિક બધા જ મલ્લોને પરાસ્ત કર્યા છે. સમસ્ત મથુરાવાસીઓને 9 રસોના દાન પરમાત્માએ કર્યા. જેનો જેવો ભાવ એવા દર્શન થયા છે. કંસનો ઉદ્ધાર કર્યો. પત્ની ગઈ
કંસની બંને પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ પિતા પાસે ગઈ છે. અહીંયા આગળની કથાનું વર્ણન આવ્યું. ઉગ્રસેનને મુક્ત કર્યા, રાજા બનાવ્યા છે. નંદ બાબાને કહ્યું કે હવે હું ગોકુલ નહીં આવું. મૈયાના યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. જનોયાદી સંસ્કાર પરમાત્મા ન થયા. સાંદીપનીના આશ્રમમાં 64 દિવસ રહી 64 વિદ્યાઓ પરમાત્માએ પ્રાપ્ત કરી. મથુરા બિરાજે છે પરમાત્મા. એક દિવસ પ્રભુના જન્મ દિવસનો અવસર આવ્યો. આખી મથુરા નગરી શણગારવામાં આવી છે. આખો દરબાર ભરાયો છે. દૂર દૂરથી ઋષિ મુનિઓ, વેદ વેદાંતોના જ્ઞાતાઓ ઉપસ્થિત છે. દેશ દેશાંતરના રાજાઓ આવીને ઊભા છે. અને ઉદ્ધવજી શોધે છે પણ પ્રભુ દેખાતા નથી. આખા મહેલમાં શોધી લીધા. શોધતા શોધતા અગાસી પર આવ્યા અને જોયું તો પરમાત્મા વ્રજ તરફ દ્રષ્ટિ કરી અને આંસુ સારી રહ્યા છે. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ આવા મંગલ દિવસે આપની આંખોમાં આંસુ શા માટે? નંદ બાબાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે. ઉદ્ધવ મોહે બ્રજ બિસરત ના, ઉદ્ધવ બ્રજ ભૂલાતું નહીં. આજે સૂતો હો અને મૈયાનો શબ્દ મારા કાનમાં પડે, અરે લાલન, અરે કનૈયા, અરે ચોકી ચોકીને ઉઠી જો. આજે પણ ભોજનની બધી તૈયારી કરી હોય, 56 જાતના પકવાનો પડ્યા હોય, પણ માખણને જોઉં ને મને મારું ગોકુળ યાદ. 56 ભોગ સ્વાદના ભરેલા, 56 ભોગ સ્વાદના ભરેલા. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે. તો મને મારી ગોપીઓ રડતી દેખાય છે સ્વપ્નમાં. મારી ગાયો મને યાદ કરીને રડે છે. ઉદ્ધવજી જ્ઞાનોપદેશ કરવા લાગ્યા. બુદ્ધિ સત્તમ શિષ્યો બૃહસ્પતે સાક્ષાત. બૃહસ્પતિના સાક્ષાત શિષ્ય છે. અરે પ્રભુ, આપને વિરહ કેવો, આપને રડવાનું કેવું? કણકણમાં ઈશ્વરની વાત અમે તો ભણ્યા છે. આપનો તો ક્યાં અભાવ છે, ક્યાં આપ નથી કે આપને રડવાનું આવે? અને જ્ઞાનોપદેશ કરવા લાગ્યા પરમાત્માને. પ્રભુને થયું કે આ મારો કેસ નથી, કોઈ મોટા ડોક્ટર પાસે મોકલો. ઘણીવાર જનરલ પ્રેક્ટિસ કરતા હોય ને એમ લાગે બીમારી મોટી છે એટલે કે હું ચિઠ્ઠી લખી આપું ને સ્પેશિયલાઇઝ ડોક્ટર પાસે જાઉં. એમ પ્રભુને થયું કે લા ઉદ્ધવ, એમ કર, તું મને જે શીખવાડે છે ને એ બધું ગોપીઓને સમજાવી ના આવે. એ મારા વિરહમાં ઝૂરી રહી છે. અને બહુ ભણેલા હોય ને ભણાવવું બહુ ગમે, એની સલાહ આપવી બહુ ગમે. ઉદ્ધવ કે હા હમણાં સમજાવી દઈશ. અને પ્રભુએ પત્ર લખીને આપ્યો ને ચાલ્યા છે. ઉદ્ધવ અદ્ભુત વર્ણન છે. ભ્રમર ગીતનું જે આખું વર્ણન આવ્યું છે. ઉદ્ધવજી આવે ને ગુનગુન ગુનગુન કરતો ભમરો આજુબાજુ ફરવા લાગે. અને ભ્રમર કી મધુપકિતો બંધો માસ પુષાંગરી સપત્ન્યા. હે દુર્જા કાળા ભમર, તું અમારા શોકના ગળામાં રહેલી માળા પર બેસીને આવ્યો છે. જ્યાં પાછો મથરા જતો. તું જેવો કપટી તારો માલિક એવો કપટી છે, કોઈનો થયો નથી. એમ કહેતી જાય ને પાછી ગોપી રડતી જાય. પણ એ ગમે તેવો હોય એના વગર જીવવું બહુ કઠિન છે, બહુ અઘરું છે. ઉદ્ધવજી સમજાવે છે, ગોપીઓ રડો નહીં, હું પ્રભુનો સંદેશ લઈને આવ્યો છું. અને જોર જોરથી પાછી હસવા લાગે ગોપીઓ. કોનો સંદેશ? ઉદ્ધવ જે ગયા હોય એમના સંદેશ આવે. જે રૂવાડે રૂવાડે રમતો હોય ચિઠ્ઠી ન લખે. એ તો અમારા રોમ રોમમાં છે. અરે મથુરા કૃષ્ણ છે, હું એમનો પ્રધાન છું અને તમારા માટે સંદેશ લઈને આવ્યો છું. એ મથુરા વાળો તારો હશે ઉદ્ધવ, અમારો તો એ ગોકુળ થી ગયો છે ગૌચારણ કરવા માટે વનમાં. જો સંધ્યાકાળનો સમય થયો, હમણાં ઉદ્ધવ મારો કનૈયો આવતો હશે. ઉદ્ધવ કહેવા લાગ્યા, ગોપીઓ ગાડી થઈ ગઈ છે તો મથુરા ક્યાંથી વનમાંથી આવશે? ઉદ્ધવ થોડી વાર રાજો, જો હમણાં વેણુનો સ્વર સંભળાશે. અને એટલામાં દૂરથી વેણુના સ્વર રેલાય. ઉદ્ધવ જો હમણાં મોટી મોટી નંદ બાબાની શ્વેત ગાયોના ઝુંડના ઝુંડ આવશે. અને ટન 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 ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓના સ્વર સંભળાય છે. ટોળા ને ટોળા ગાયોના આવતા દેખાયા. ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. ઉદ્ધવ જોતો રહેજે, હમણાં ગાયો હટશે ને મારો કૃષ્ણ તને દેખાશે. અને થોડી વારમાં ગાયો ખસી
અને ઉદ્ધવ ચોંકીને ચકિત થઈ ગયો. કૃષ્ણ વેણુનાદ કરતા કરતા ગાયોના મંડળમાં પધારી રહ્યા છે ગોકુળ તરફ. અવાક બનીને ઉદ્ધવ જુએ છે કે આ સ્વપ્ન છે કે મથુરાનો કૃષ્ણ કોઈ જુદો છે ને ગોપીઓનો કૃષ્ણ કોઈ જુદો છે. પ્રેમના રંગે એવો રંગાયો છે ઉદ્ધવ. અરે સાચો પ્રેમ તો ગોપીઓનો છે. ગોપીઓને કૃષ્ણ પાસે જવું ન પડે. ગોપીઓ જ્યાં મસ્તક નમાવે ને ત્યાં કૃષ્ણએ પ્રગટ થવું પડે. એવો પ્રેમ ગોપીઓનો છે. ઘણા દિવસ રહીને જવાનો સમય થયું કે રાધાજીને છેલ્લો ઉપદેશ આપીને જાઉં, સમજાઈને જાઉં. એ બહુ રડતા હશે. અને એક વૃક્ષની નીચે નેત્રો બંધ કરીને રાધાજી બિરાજમાન છે. ઉદ્ધવ સમજાવવા આવે છે, રાધાજી તમારે કઈ પ્રભુને કહેવું છે? રાધાજીએ કહ્યું, મારી સામે જો ઉદ્ધવ, મારી આંખોમાં જો. અને જ્યાં રાધાજીએ નેત્રો ખોલ્યા, બંને કેકીઓની વચ્ચે કૃષ્ણ દેખાયા. અને ઉદ્ધવને થયું કે રાધા અને કૃષ્ણ બે જુદા દેખાય, પણ કૃષ્ણ ક્યારે ગોપીઓથી જુદો થઈ શકે એમ જ નથી. આ તો એકોહમ બહુશ્યામ, કૃષ્ણ જ ગોપી રૂપે અહીંયા રડી રહ્યો છે. ગોપી ને કૃષ્ણ બે જુદા નથી. અને એ જ ઉદ્ધવ જ્યારે મથુરા જાય ને પ્રભુને કહે, પ્રભુ આમ પીતાંબર ઓઢીને ઊભા છે, બિરાજ્યા છે. અને ઉદ્ધવ આવીને કહે, અહીંયા શું કરો છો પ્રભુ? આપને તો ગોપીઓ યાદ કરે. ત્યાં જાઓ, ગોકુલ જાઓ. ઉદ્ધવ મારી સામે જો. અને જ્યાં કહ્યું અને ઠાકોરજીએ પીતાંબર કાઢ્યું અને કૃષ્ણના રૂવાડે રૂવાડે ગોપીઓના દર્શન ઉદ્ધવજીને થઈ ગયા. અને ત્યારે સમજાયું કૃષ્ણ જ ગોપી છે અને ગોપી જ કૃષ્ણ છે. દેખાય બે છે. એકવાર રાધાજીએ કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ આપણે બંને લગ્ન કરી લઈએ. કૃષ્ણ કહેવા લાગે, આપણા બંનેના લગ્ન સંભવ જ નથી. રાધાજી કે કેમ? ઠાકોરજી કહે, લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તમે તો એક જ છીએ. સંભવ જ ક્યાંથી છે? દ્વૈત હોય તો થાય, અહીંયા તો અદ્વૈત, બે નહીં. એનો અનુભવ ઉદ્ધવને આજે થયો. ત્યાં ગોપીઓના રોમ રોમમાં કૃષ્ણ દેખાયા, અહીંયા કૃષ્ણના રોમમાં ગોપીઓ દેખાય. અનેક વિવિધ પ્રકારની ચર્ચાઓ છે. જતા જતા સાષ્ટાંગ દંડવત ઉદ્ધવજી કરે છે. આશા મહો ચરણ રેણુ જુષા મહંસ્યા કે વંદે નંદ ભજ સ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ધન્ય છે આ ગોપીઓની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરે છે. આગળ અનેકવિધ પ્રકારની કથાઓની ચર્ચાઓ શાસ્ત્રોમાં બતાવી છે. પ્રભુના 17 વાર ચડાઈ કરી જરાસંઘ અને કાલયવન હવે તો ભળ્યો. અને કાલયવન ભળ્યો એટલે મથુરા છોડીને ભાગ્યા કૃષ્ણ. બોલો રણ છોડ ભગવાન કી જય. આવ્યા છે ગિરનારની ગુફાઓમાં. મુચુકુંદ મહારાજે એવું તપ કર્યું હતું કે ભગવાન પાસે વરદાન માંગ્યું કે મેં આટલું તપ કર્યું ને હવે હું થાક્યો છું, મારે સૂઈ જવું છે, એટલે મને જે જગાડે એ બળીને ભસ્મ થાય એવા વચન આપો. ઠાકોરજી કહ્યું તથાસ્તુ. અને અહીંયા કાલયવન પાછળ પાછળ છે. એકમ ભગવત કાર્ય બવર્થાનામ ચ સાધકમ. એ મહાપ્રભુજી કહે પ્રભુનું એક કાર્ય અનેક અર્થોને સિદ્ધ કરનારું. થયું કે આ મુચુકુંદ મહારાજને જગાડીએ દઉં ને કાલયવનને ખતમે કરી દઉં. કારણ કે ભક્ત સૂતો રહે સારું નહીં. જો સારા લોકો નિષ્ક્રિય રહે ને સારું નથી સમાજ માટે. સારા લોકોએ સક્રિય બનવું નિતાંત આવશ્યક છે. એટલે પ્રભુ સજ્જન વ્યક્તિને હંમેશા સક્રિય રાખે છે. બહુ સજ્જન વ્યક્તિને બધું ગોઠવી ના આપે કે શાંતિથી બેઠો રહે. એને સતત સમાજમાં મોકલતા રહે ભગવાન, લોકોની વચ્ચે મોકલતા રહે. સાધારણ દ્રષ્ટિએ આપણને એમ લાગે કે સજ્જન વ્યક્તિને સંઘર્ષ કરવો પડે છે. સંઘર્ષ નથી કરતો, એ બીજાને પ્રેરણા આપતો ફરે છે. લોકો એને આઈડિયલ બનાવે છે, લોકો એને જોઈને આદર્શતા શીખે છે. અને સજ્જનને બધું ગોઠવીને જો નિષ્ક્રિય ભગવાન કરી દે તો સમાજમાં આદર્શો ખતમ થઈ જાય. લોકસ તદનુ વર્તતે. ગીતાજીમાં કહ્યું ને, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તત દેવેતરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. લોકો ફોલો કરનારા છે. એટલે સમાજમાં આદર્શ વ્યક્તિઓનું સન્માન થવું જોઈએ, સત્કાર થવો જોઈએ. કારણ કે લોકોને પ્રેરણા આપનારા લોકોને આઈડિયલ રૂપે સમાજમાં મૂકશો તો કોને ફોલો કરવું એની સમાજને ખબર પડે. અને નબળા લોકો જો પ્રેરક બની ગયા તો સમાજ પતન તરફ જશે. ભારત વર્ષમાં પહેલા આચાર્યો, રાજા, મહારાજાઓ, સંતો આદર્શ હતા એટલે સમાજ ઉર્ધ્વ દિશા તરફ જતું હતું. અને જ્યારથી નબળા લોકો આદર્શ બન્યા
ત્યારે સમાજ પતન તરફ જવા લાગ્યો. અને અહીંયા પોતાનું પીતાંબર ઓડાડી દીધું મુચુકુંદ મહારાજને. કાલિયવન દોડતો આવ્યો તો કૃષ્ણ સૂતા છે, પીતાંબર ખેંચ્યું, મુખમાં આંખમાંથી અગ્નિ નીકળી અને બળીને ભસ્મ થઈ ગયો કાલિયવન. સંક્ષિપ્તમાં જો કથાને આગળ લઈ જાઉં, આગળ દ્વારિકા વિશ્વકર્માજીને આજ્ઞા કરી કે સ્વર્ણની દ્વારકાનું નિર્માણ કરો. સ્વર્ણની દ્વારકાનું નિર્માણ કર્યું છે. બલરામજીના વિવાહ રેવતીજી સાથે થયા એની કથા આવી અને પ્રભુના રૂક્ષ્મણીજી સાથેના વિવાહની કથા આવી. ભીષ્મક રાજાની પુત્રી અને પ્રભુ હરણ કરીને લઈ ગયા. આપણે પણ ઠાકોરજીને એમ જ કહીએ કે પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ તમારા ભેગા આવીએ એમ છે, બાકી અમે છોડીને આવી શકીએ એમ નથી. આ બધાને આપ પણ અમારું હરણ કરી જાઓ તો જ અમે આપના શરણે આવીએ. અને આવા સમયે જેમ મહાપ્રભુજીએ સમગ્ર વિશ્વભરમાં પુષ્ટિ ભક્તિની ચેતનાને જગાવી છે, એ જ રીતે એ જ ક્રમમાં અમારા પૂજ્ય પિતૃચરણ વિશ્વભરમાં પરિશ્રમ કરી અને ગામે ગામ પુષ્ટિ ભક્તિની ચેતના પ્રગટાવી છે. કડી ગામનું ગૌરવ કહી શકાય કે આવા વ્રજેશ કુમારજી મહારાષ્ટ્રી જેવા આચાર્ય આપણા પુષ્ટિ માર્ગને મળ્યા અને કડીનું નામ વિશ્વભરમાં ગયું. તો પૂજ્ય આચાર્ય ચરણ, પૂજ્ય પિતૃચરણ, વલ્લભાચાર્ય અમારા વલ્લભલાલજી મહારાજ શ્રી કાકાજી, અમારા દામોદરલાલજી મહારાજ શ્રી કાકાજી, અમારા જ્યેષ્ઠ ભ્રાતા શ્રી યદુનાથજી મહોદય શ્રી દાદાભાઈ અને સર્વ ભ્રાતાગણ એક સાથે આપણી કથાને પાવન કરવા માટે પધારી રહ્યા છે. જય ઘોષ સાથે આપણે બધા બોલો વલ્લભાધીશ કી જય, ગોવર્ધન નાથ કી જય, ગોપાલલાલ પ્યારે કી જય. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरे मस्तक को सिंगार है श्री वल्लभ के चरणारविंद, मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद, गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद. गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद, गाऊं वारंवार श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरी नौका की पतवार है श्री वल्लभ के चरणारविंद, नौका की पतवार है श्री वल्लभ के चरणारविंद. वल्लभ के चरणारविंद, બોલો શ્રી देश વલ્લભાધીશ की जय. ત્રિદિવસીય શ્રી કૃષ્ણ ચરિત્રામૃતનો આપણે બધા જ આનંદ લઈ રહ્યા હતા. અને માનો આ કથાનું ફળ આજે આપણે બધા દર્શન કરી રહ્યા છીએ. કારણ પ્રભુ સેવાનું ફળ શું? તો કે શ્રી વલ્લભના આશીર્વાદ, શ્રી વલ્લભની કૃપા. ઠાકોરજીની સેવાથી પ્રભુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે મહાપ્રભુજીના ચરણારવિંદમાં અનન્ય આશ્રય પ્રગટ થાય. નેક જો બેઠો છાય આપણે કહીએ ને, और पुरुषोत्तम फल देत हैं. श्री महाप्रभुजी प्रसन्न થાય તો ઠાકોરજી ફલ રૂપે આપે, અને ઠાકોરજી પ્રસન્ન થાય તો શ્રી વલ્લભને ફલ રૂપે આપે. ફરક એટલો છે, વૃક્ષની નીચે તમે બેઠા હો ત્યારે ફળ કઈ રીતે તમારા ખોળામાં આવે? લૌકિક ફળ હોય અને લૌકિક વૃક્ષ હોય
ત્યારે ફળ પાકે તો ખોળામાં પડી જાય, પણ અલૌકિક માર્ગમાં બેસનારો પાકે ને તો ફળ ખોળામાં આવી જતું હોય છે. જ્યારે ભક્ત પાકી જાય, ભક્તપણું પાકી જાય, ત્યારે પ્રભુ સહજ ગોદમાં આવીને બિરાજી જતા હોય છે. શ્રી ગોપાલ પ્રભુનો આ પરિવાર, આ કડી પરિવાર અને એના શ્રેષ્ઠી તરીકે પૂજ્ય પિતૃચરણ આખા એ કુટુંબને સાથે રાખી અને જે રીતે ગોપાલ પ્રભુની પ્રસન્નતાનું કારણ, પ્રભુની સેવાનું બધી જ વ્યવસ્થા અને પૂર્વ આચાર્યોએ જે પરિશ્રમ કરી અને પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો, ઘર ઘરમાં સત્સંગ અને સેવાની જ્યોત પ્રગટાવી, એ જ જ્યોતને વિશ્વભરમાં પ્રગટાવનારા પૂજ્ય પિતૃચરણ, અમારા સર્વે કાકાજીઓ, અમારા જ્યેષ્ઠ ભ્રાતાઓ, લઘુ ભ્રાતાઓ, આજે સમસ્ત વલ્લભ કુલમાં કડી પરિવારને ખૂબ આદરથી જોવામાં આવે છે. દરેક વલ્લભ કુલના બાળકો જ્યારે પણ મળે છે ત્યારે એક જ વાત કરતા હોય છે કે ખરેખર કડી પરિવારનું જે યોગદાન પુષ્ટિ માર્ગના પ્રચારમાં રહ્યું છે એટલું યોગદાન તો કોઈ પરિવાર નથી આપ્યું. નાનામાં નાના બાળકથી લઈ વડીલ આચાર્યો સુધી જે પરિશ્રમ કરે છે, જન જન સુધી પહોંચવાનું જે કાર્ય કર્યું છે એ અદ્ભુત કાર્ય થયું છે. પૂર્વ આચાર્યોનું સ્મરણ કરીએ, રમણ પ્રભુથી લઈ અને પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી દાદાજી અમારા, અને એ બધા સંસ્કારો, એ બધી વિચારધારાઓ સહજતાની સાથે વિદવત્તાનો જે સુગમ, જે સુમેળ જોવા મળતો આપ આચાર્યોમાં, એક નાના બાળકને પણ પોતાના લાગે એવા આ બધા આચાર્યો, અને એમણે જે યોગદાન આપ્યું છે એ ખરેખર પુષ્ટિ માર્ગ માટે એક આદર્શતા સ્થાપિત કરનારું છે. આ 3 દિવસની કથા ગાથા અમારા પરમ આત્મીય, પરમ ભગવદીય દીપકભાઈ પરીખનો સમગ્ર પરિવાર, એમના સર્વ વડીલોને આજે આપણે યાદ કરીએ કે ખરેખર આવો મનોરથ મનમાં જાગવો અને એ ભાવ કે ના વલ્લભ કુલના મુખે આ સત્સંગ થાય, ગોપાલ પ્રભુના સાનિધ્યમાં થાય, ઠાકોરજીના બગીચામાં થાય, અને અમારા ગોપાલલાલજી 56 ભોગ આરોગે અને કડી પરિવારના આચાર્યોએ 56 ભોગ ઠાકોરજીને આરોગાવે. આવો સુંદર ભાવ લઈ જ્યારે 2 વર્ષ અગાઉ દીપકભાઈ મળ્યા, એમના બધા બહેનો સાથે આવ્યા, મનોરથ અભિવ્યક્ત કર્યો, અને ત્યારથી બધી તૈયારીઓ ચાલી. અહીંયા અમારા ગોપાલ લાલજીના મંદિરનું સમગ્ર ટ્રસ્ટી મંડળ, કાર્યકર્તાઓ જ્યારે એમની આગળ વાત મૂકી તો એ બધા જ ઉત્સાહમાં આવી ગયા કે ચલો ગોપાલલાલજીના સાનિધ્યમાં મનોરથ થવાનો છે, અને એ લોકો પણ આ બધી તૈયારીમાં લાગી ગયા. થયું કે મંદિરમાં જો મનોરથ થાય છે તો મંદિર પણ નવું થવું જોઈએ. આખું મંદિરનું રંગો રોગાન કરવામાં આવ્યું, એનું નવીનીકરણનું સ્વરૂપ આપવામાં આવ્યું. ગૌશાળામાં ઘણા બધા કાર્યો થયા, બગીચાને નવીનીકરણ કરવામાં આવ્યું, સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી. દીપકભાઈનો પણ એટલો બધો ઉત્સાહ જ્યારે મળે ત્યારે આપણે સારામાં સારું કરવું છે, કાંઈ કમી નથી રાખવી, ઉત્તમમાં ઉત્તમ. હંમેશા એમના મુખે એક જ વાત રહીને જ્યારે પણ કંઈક વાત મૂકીએ ત્યારે તુરંત એને ઉપાડી લે કે ના, આપણે જેમ સારું લાગે એમ કરજો, આપણે જેવું ગમે એમ કરજો. અને એટલા ઉત્સાહથી ખરેખર સારો શ્રોતા મળવો એ વક્તાનું સદભાગ્ય કહેવાય, સારો યજમાન મળવો એ આયોજકોનું સદભાગ્ય કહેવાય. કારણ કે જ્યારે સુખદેવજીને પરીક્ષિત મળ્યા ત્યારે સુખદેવજી પ્રસન્ન થાય છે કે તું મળ્યો તો મને ભગવાન યાદ આવે. કારણ કે કોઈ સંસારી મળ્યો હોત તો સંસારની વાતો થાત, ભક્ત મળ્યો તો ભગવાનની વાત નીકળે. और बात निकली है तो बड़ी दूर तलक जाएगी. પ્રભુથી પ્રશ્નથી શરૂ થયેલી યાત્રા કૃષ્ણમાં જઈને આજે વિરામ પામી રહી છે. સહજ મનોરથ લઈને આવેલા દીપકભાઈ પૂજ્ય પિતૃચરણને વિનંતી કરી કે આપ આશીર્વાદ આપો તો અહીંયા 56 ભોગ આદિ થાય. આપની સહમતિ મળી, વ્યવસ્થા ઊભી થઈ, અને સમગ્ર એનું કુટુંબ, એમનો પરિવાર આજે ઉપસ્થિત છે. અને કેવલ એમના લૌકિક સંબંધીઓ નહીં પણ સમગ્ર વૈષ્ણવ પરિવાર, કહું છું ને, બધા દેશોમાંથી, એ અમેરિકાના હોય, અમારા યુકેના હોય, ઓસ્ટ્રેલિયાના હોય, કેટલા દેશોના પ્રતિનિધિઓ અહીંયા આજે ઉપસ્થિત છે. તો એ વાતનો પણ આનંદ આપણને છે. કારણ કે જ્યારે જ્યારે ગોપાલ પ્રભુ પાસે જવાની વાત આવે ને તો અમારા અમદાવાદના વૈષ્ણવ પણ ઉત્સાહમાં આવી જાય. 10 બસોનું તો જાહેરાત કરી તો 10 મિનિટમાં ભરાઈ ગઈ. કેવલ બોર્ડ ઉપર લખ્યું ને 15મી મિનિટમાં ફોન આવ્યો કે 10 બસો ફૂલ થઈ ગઈ છે. કદાચ 100 બસ ઉપાડીએ તો 100 ભરાઈ જાય. અમદાવાદમાં એટલો ઉત્સાહ કડીમાં જવાનો હોય છે.
કારણ કે જ્યારે કોઈને પુષ્ટાવીને ઠાકોરજી પધરાવતા હોઈએ છે ને, ત્યારે એમના ઠાકોરજીનું નામ અમે ગોપાલલાલ પાડતા હોઈએ. એટલે દરેક ગોપાલલાલને સેવનારા જેટલી હવેલીઓ વિશ્વભરમાં, આ એક કડી પરિવાર એવો છે જેના થકી વિશ્વના 5 ખંડોમાં હવેલીના નિર્માણ થયા છે. એકમાત્ર આ પરિવાર. તો આ કાર્ય, અને દરેક ઠાકોરજીનું નામ ગોપાલલાલજી છે. જે પણ હવેલીમાં બિરાજતા હોય, એ યુકે હોય, અમેરિકા હોય, આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ભારતની કોઈ પણ હોય, આરતી પૂરી થાય એટલે દુનિયાના દરેક દેશમાં એક જય ઘોષ ગૂંજે, બોલો ગોપાલલાલ પ્યારે કી જય. આ જય ઘોષ દરેક હવેલીમાં થાય. પણ એ જય ઘોષનું મૂળ આ કડીમાં બિરાજતા ગોપાલલાલજી છે. તો આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે ગોપાલ પ્રભુના સાનિધ્યમાં આ મહા મહોત્સવને ઉજવવા માટે આપણે બધા જ આ રીતે સંગઠિત થયા. અને એક સુંદર આયોજન હવે વિરામ તરફ જઈ રહ્યું છે. પણ વિરામ હંમેશા એની ઉચ્ચ અવસ્થાએ, સર્વોચ્ચ અવસ્થાએ થવું જોઈએ. તો આખી કથાના ફળ રૂપે હવે આચાર્યોના વચનામૃતોનો આપણે આનંદ લેવાના છીએ. તો મારી આ કથાને, કૃષ્ણ ચરિતામૃતની કથાને વિરામ તરફ લઈ જતા બોલો ગોવર્ધન નાથ કી જય. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. અને આચાર્ય પીઠ પરથી એવી શુભકામના પરિવારને પાઠવું છું કે આ ભાગવત ભગવાનની કૃપા એમના સમગ્ર પરિવાર પર સદાય ઉતરે અને એમના વંશજો પણ ગોપાલ પ્રભુના ભક્ત બને, એવી શુભકામના સાથે આ કથાને વિરામ તરફ લઈ જતા